નમસ્તે બધાને. મારા જય શ્રી કૃષ્ણ. આજની આ સોનેરી સંગતની પંગતમાં આપ સૌનું સ્વાગત છે. જેવી રીતે જાણો છો આપ સૌ કે ગુજરાત સમાચાર આવતા મહિને 5મી મેના રોજ 53 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. અમે 53 વર્ષની સક્સેસની ઉજવણી કરી રહ્યા છે. અને એની સાથે સાથે મને એ બી કહેતા બહુ ગર્વ થાય છે કે આ સોનેરી સંગતને આપણે 56મો એટલે ઓલરેડી એની પણ સુવર્ણ જયંતિ આપણે ઉજવી દીધી છે અને આ 56માં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છે. અને જેવી રીતે આપ જાણો છો કે અલગ અલગ આપણે સબ્જેક્ટ સાથે આવીએ છીએ. તો આજનો સબ્જેક્ટ છે મહાકુંભ. મહાકુંભનું જે અત્યારે જે બહુ મોટો આપણે કહીએ કે ઐતિહાસિક જે મેળો જે આપણે યોજાયો હતો, જે વિશ્વમાં આસ્થા અને સમર્પણની ભાવના સાથેનો સૌથી મોટો મેળાવડો હતો. આ વર્ષે મહાકુંભમાં લગભગ 660 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. અને અમૃત સ્નાન, ઉત્સાહપૂર્ણ આધ્યાત્મિક શોભાયાત્રાઓ અને ગ્રહોની દુર્લભ યુતિના પરિણામે મહાકુંભ વાત્સલ્યમાં ઐતિહાસિક ઘટના બની રહ્યો છે. સો આજે આપણે તેની ઉજવણી કરી રહ્યા છીએ. અને આપણી સાથે આજે જોડાયા છે માનવંતા મહેમાનો ડૉક્ટર હની કલારિયા, નમિતાબેન શાહ અને રાજેન્દ્રભાઈ જાની, જે આપણને મહાકુંભ લેખીનો કે આપણા જે પ્રયાગરાજ જે મહાકુંભ યોજાયો હતો એના વિશે વધારે માહિતી આપશે. સો વધારે ટાઈમ ના લેતા આજની આ સોનેરી સંગતની આપણે શરૂઆત પહેલાં પ્રાર્થનાથી કરીશું. તો હું અમારા માયાબેન દીપકને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને પોતાના સુંદર સ્વરે અમને એક સરસ પ્રાર્થના રજૂ કરે અને સંભળાવે. થેન્ક યુ. કવિ શ્રી સુખદેવભાઈ પંડ્યાની એક સરસ મજાની રચના છે, શંકર ભગવાનની રચના છે, જેનું સ્વરાંકન કરવાનો પ્રયાસ કર્યો છે. અને મારી સાથે તબલામાં આજ જિગ્નેશ રાવ સંગત કરી રહ્યા છે. તો સાંભળીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે શિવ શંકર હે અભ્યંકર ગંગાધર શિવ સાંભ હરે. હે શિવ શંકર હે અભ્યંકર ગંગાધર શિવ સાંભ હરે. હે ત્રિપુહારી હે અસુરારી, હે ત્રિપુરારી હે અસુરારી ભસ્માંગર શિવ વિઘ્ન હરે. હે શિવ શંકર હે અભ્યંકર ગંગાધર શિવ સાંભ હરે. આધિ વ્યાધિ ઉપાધિ હરતા, અમંગલ ને મંગલ કરતા. આધિ વ્યાધિ ઉપાધિ હરતા, અમંગલ ને મંગલ કરતા. સકળ વિશ્વ પર કરુણા કરતા, સુર નર મુનિવર ચરણે નમતા. હે ભવભંજન હે મુનિરંજન ઓમ નમઃ શિવાય. હે ભવભંજન હે મુનિરંજન ગંગાધર શિવ
સઘળા પાપ. હે કૈલાસી હે ગિરિવાસી ઓમ નમઃ શિવાય. હે કૈલાસી હે ગિરિવાસી ગંગાધર શિવ સાંબ હરે. હે ત્રિપુરારી હે અસુરારી ભસ્માંગર શિવ વિઘ્ન હરે. સકળ વિશ્વમાં શાંતિ સ્થાપો, જોડો સૌનો સ્નેહથી નાતો. સકળ વિશ્વમાં શાંતિ સ્થાપો, જોડો સૌનો સ્નેહથી નાતો. અંધકાર ઓગાળી દો પ્રભુ, કરો ઉજાગર દિવસ ને રાતો. હે શશિશેખર હે સર્વેશ્વર ઓમ નમઃ શિવાય. હે શશિશેખર હે સર્વેશ્વર ગંગાધર શિવ સાંબ હરે. હે ત્રિપુરારી હે અસુરારી ભસ્માંગર શિવ વિઘ્ન હરે. હે શિવ શંકર હે અભયંકર ગંગાધર શિવ સાંબ હરે. હે ત્રિપુરારી હે અસુરારી ભસ્માંગર શિવ વિઘ્ન હરે. હે શિવ શંકર હે અભયંકર ગંગાધર શિવ સાંબ હરે. ઓમ નમઃ શિવાય. 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 ખૂબ જ સરસ માયાબેન, થેન્ક યુ સો મચ. બહુ જ સરસ આપે શંકર ભગવાનની સ્તુતિ રજૂ કરી. હવે આ પ્રોગ્રામને આગળ ધપાવવા માટે હું અમારા કન્સલ્ટિંગ એડિટર, મારા મેન્ટોર શ્રી જોશનાબેન શાહને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને આ પ્રોગ્રામને આગળ ધપાવે. જોશના આંટી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પૂજાબેન. હવે આપણે શ્રી રાજેન્દ્રભાઈ જાની પાસે સિગ્નિફિકન્સ ઓફ મહાકુંભનો વાતો જાણીશું. તો રાજેન્દ્રભાઈ જાની, આપનું હાર્દિક સ્વાગત છે. આપ અમને મહાકુંભનું મહત્વ સમજાવશો. રાજેન્દ્રભાઈ, અવાજ આવે છે? અવાજ આવે છે? અવાજ હા, હવે આવ્યો. આવ્યો? હા. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય. 144 વર્ષે આયોજાતા અને સતત 45 દિવસ ચાલેલ પૂર્ણ અમૃત કુંભનું સમાપન સાર્વત્રિક રીતે ભલે સમાપન ગણાતું હોય, પણ મારી દ્રષ્ટિએ તો વૈશ્વિક ચેતનાનો અરુણોદય હતો. આટલા સમય પછી પણ આપણા ગુજરાત સમાચાર સાપ્તાહિક દ્વારા આયોજાતા સોનેરી સંગઠના ઝૂમ કાર્યક્રમમાં આ બાબતનો સમાવેશ કરવો, તે આર્ષદ્રષ્ટા 89 વર્ષના યુવાન શ્રી સીબી પટેલ સાહેબ દ્વારા જ સંભવિત બને. ચાલો ત્યારે આ મહાપર્વનું ટૂંકમાં રસાસ્વાદન કરીએ. જો કે એ પણ હકીકત છે કે સમુદ્ર મંથન પછી એક કુંભમાં અમૃત સમાવવું જેટલું મુશ્કેલ હતું, એટલું જ મુશ્કેલ આ વખતના પૂર્ણ અમૃત કુંભનું સંક્ષેપમાં વર્ણન કરવું છે. તેમ છતાં આપણે કિંચિત પ્રયત્ન તો જરૂર કરીએ જ. એક નિર્વિવાદ હકીકત છે કે જ્યારે ઇતિહાસ રચાતો હોય છે ત્યારે ત્યાં ભાગ લેનારાને સપને પણ ખ્યાલ નથી હોતો કે તેઓ દ્વારા એક ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. તાજેતરમાં જ આવી જ એક ઐતિહાસિક ઘટનાએ આપણી નજર સામે આકાર લીધો, જેને કોઈથી પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. હાલ ભારતના પ્રયાગરાજમાં 144 વર્ષે ભરાતા અને સતત 45 દિવસ ચાલતા ઐતિહાસિક પૂર્ણ કુંભનું સમાપન શિવરાત્રીના પવિત્ર દિવસે થયું. સમગ્ર વિશ્વમાં સદીઓમાં ના યોજાયેલ હોય તેવા વિરાટ આયોજનમાં સમગ્ર વિશ્વના હિન્દુઓ અને હિન્દુઓત્તરો અનન્ય ભક્તિભાવથી સાચા અર્થમાં અમૃત સ્નાન કર્યાની અનુભૂતિ કરી. કોઈ પણ જાતના આમંત્રણ કે જાહેરાતો વગર
વિશ્વના કેટલાય દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે, અંદાજે 66 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ અમૃત મંથનમાં જોડાવાની આ વિરલ ઘટનાને આપણે સાક્ષી બનીએ એ પણ કંઈ ઓછું નથી. આ આયોજનની અદ્ભુત વિશિષ્ટતાઓ ઈરાદાપૂર્વક અવગણી, ઈરાદાપૂર્વક નકારાત્મક માનસિકતા કેટલાક પ્રતિષ્ઠિત માધ્યમો દ્વારા કરવામાં આવેલ હતી, પરંતુ આ બાબતો રુચિકર ન હોય એમાં ઊંડા ઉતરવાનું રહેવા દઈએ. ના જાણે કેમ આ અદ્ભુત આયોજનની વિશિષ્ટતા, તેમાં થતા ધર્મ સંમેલનો, કથાઓ, ભવિષ્યના હિન્દુ સમાજ સામેના આંતરિક તથા બાહ્ય પડકારોનો સામનો કરવાના આયોજનો, કોઈ પણ વર્ણ, જાતિ, લિંગભેદ વિહીન એકરસ થયેલ હિન્દુ સમાજ, શીખો પણ મૂળતઃ હિન્દુ જ હોવાના સુખદ અનુભૂતિ, ભારતમાં વસતા નવબૌદ્ધોની હિન્દુ માન્યતા સામેની ઉદાસીનતાથી સાવ જ અલગ રીતે ભૂટાનના રાજા સહિત અનેક સાચા બૌદ્ધ ધર્મીઓએ હિન્દુ ધર્મ સાચી એકાત્મતા દર્શાવી, તેમજ હિન્દુ ધર્મને મળતી વૈશ્વિક માન્યતા વગેરેને ખૂબ જ હૃદયંગમ હતી. હિન્દુઓ કરતા અનેક ગણી સંખ્યા ધરાવતા અન્યો દ્વારા આટલું પ્રચંડ આયોજન આજ દિન સુધી થયેલ નથી. તે વાસ્તવિકતા તો સર્વે મને કે કર્મને સ્વીકારવી જ રહી. આ સમગ્ર આયોજનના વિવિધ દ્રષ્ટિએ થતા મૂલ્યાંકનનું ખૂબ જ સંક્ષિપ્તમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સાચું તારણ કાઢ્યું છે કે ગીધોને લાશો દેખાઈ, સુવરોને ગંદકી દેખાઈ, પરંતુ શ્રદ્ધાળુઓને તો ફક્ત પાવનતા જ અનુભવી. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા અભૂતપૂર્વ, અતિ વિરાટ, ઐતિહાસિક કુંભનું આયોજન હાલના ખૂબ જ મોટા કહેવાતા કોઈ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યપ્રધાન અને એક સંન્યાસી એવા યોગી આદિત્યનાથે કરેલું હતું. ભારતની કુલ વસ્તીના 50%, વિશ્વના અનેક દેશોની કુલ વસ્તીથી વધારે અને અનેક ગણા લોકો, એમાંય 50 લાખ વિદેશીઓ, 73 દેશોના ડિપ્લોમેટ્સ એક જ સ્થળે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આટલા પ્રચંડ માનવ મહેરામણમાંથી કોઈ ભૂખ્યું ના રહે તે માટે 3000 રસોડાઓ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા. આટલો માનવ મહેરામણ છતાંય જરા ગંદકી ન થાય એ માટે 1,50,000 ટોયલેટ્સ, આરોગ્ય, વીજળી, પાણી પુરવઠો, કોમ્યુનિકેશન, સુરક્ષા અદ્ભુત હતી. આટલા પ્રચંડ માનવ મહેરામણ છતાં ચોરી, લૂંટફાટ, ગેરવર્તન કે છેડતીની કોઈ ઘટના ન બને તેનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? એ બધી જ બાબતો ઈશ્વરી ચેતનાની હાજરી દર્શાવે છે. કોઈ કાગળ ઉપર લખાણ વગર ડંકાની ચોટ ઉપર સમગ્ર હિન્દુ સમાજે નીચેના એલાન એમનેમ કરી દીધા. 1. આજના યુગમાં હિન્દુ સમાજમાં વર્ણભેદ કે અસ્પૃશ્યતાને કોઈ જ સ્થાન નથી. આજના હિન્દુ સમાજમાં ઊંચ નીચના કોઈ ભેદભાવ નથી. આજના હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષમાં કોઈ લિંગ ભેદને સ્થાન નથી. આજના હિન્દુ સમાજમાં કોઈ પ્રદેશ કે ભાષાનો ભેદભાવ નથી. આજના હિન્દુ સમાજમાં શીખ, બૌદ્ધ, જૈન વગેરે બધા જ સંપ્રદાયો એકરસ થઈ ભાગ લઈ બતાવી આપ્યું કે અલગ અલગ સંપ્રદાયો છતાં આખરે તો બધા હિન્દુઓ જ છીએ. અમે હિન્દુ, 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 આ હિન્દ અમારો દેશ. આજનો હિન્દુ સમાજ વિશ્વના દરેક ધર્મોને એકાત્મતાથી અપનાવી વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતો એકમાત્ર ધર્મ છે વિશ્વનો. એકમાત્ર હિન્દુ ધર્મ જ ધર્મ પરિવર્તનમાં નહીં, પરંતુ સર્વ ધર્મ પ્રવર્તનમાં વિશ્વાસ રાખે છે. આપણે પરિવર્તનમાં નથી, ધર્મ પરિવર્તન નહીં, પ્રવર્તન કરીએ છીએ. જે હોય તે, પરંતુ હિન્દુ જાતિ આવા સ્વર્ણિમ અવસરનો લાભ લઈ હિન્દુઓમાં વ્યાપેલ કુરીતિઓ સામે લડવાનો, હિન્દુઓના વિશ્વમાં અનેક દેશોમાં બાંગ્લાદેશની જેમ થતા દમન સામે એકજૂટ થવાનો, હિન્દુઓની વસુદેવ કુટુંબકમની ભાવનાનો બોળો પ્રચાર કરી હિન્દુ ધર્મને સાચા અર્થમાં વૈશ્વિક ધર્મ બનાવવાનો, હિન્દુઓની એકતાને પોલાદી મજબૂતી આપવાનો મોકો ચૂકશે તો ફક્ત હિન્દુઓ જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે આ અભિશાપરૂપ બનવાની શક્યતા છે. એ વાત જગ જાહેર છે કે હિન્દુએ કોઈ એક વ્યક્તિએ પ્રચલિત કરેલ સંકુચિત સંપ્રદાય નહીં, પરંતુ ફક્ત માનવજાત જ નહીં, સમગ્ર સૃષ્ટિના કલ્યાણલક્ષી જીવન પદ્ધતિ છે. પરમપિતા પરમેશ્વરને પામવા માટેની કોઈ પણ પૂજા પદ્ધતિ સામે હિન્દુઓને કોઈ જ વાંધો નથી. હિન્દુઓ તો માને જ છે કે કોઈ પણ દેવની કોઈ પણ રીતે કરેલું ઉપાસના આખરે તો પરમેશ્વર પ્રતિ જ જાય છે. એટલે કોઈનો વિરોધ કરવા માટે નહીં, પરંતુ પરમેશ્વર રચિત આ સૃષ્ટિના અસ્તિત્વ માટે પણ હિન્દુ વિચારધારા પ્રબળ થવી જરૂરી છે જ.
ખૂબ જ જવલ્લે જ આવતી આવી તક ચૂકવા માટે હિન્દુ સમાજ ટેવાયેલો છે. તક ચૂકવાની હિન્દુઓની ટેવની પુનરાવૃત્તિ થવામાં મને જરાય શંકા નથી. પરમાત્મા બધાને સદબુદ્ધિ આપે તો અમૃત મંથનમાં સમગ્ર માનવ જાતિને અમરતા આપે તેવું અમૃત નીકળી શકે ત્યાં મને જરાય શંકા નથી. આ કુંભમાં નીકળનારા અમૃતથી આ વિશ્વને યુદ્ધમાંથી આપણા નવમા અવતાર બુદ્ધ તરફ વાળવામાં આપણને સફળતા મળે એવી પ્રાર્થના અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બસ સાહેબ. થેન્ક યુ રાજેન્દ્રભાઈ. આપે ખૂબ સરસ રીતે ટૂંકમાં પણ મહાકુંભ મેળાના હકારાત્મક પાસાઓ રજૂ કરી અને હિન્દુ ધર્મની ઉદારતાના દર્શન કરાવ્યા. અને આપ એક ખૂબ સારા વક્તા છો, જ્ઞાની છો, એનો અમને પરિચય કરાવ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ સમો આ મહાકુંભ મેળો એક વૈશ્વિક રેકોર્ડ બની ગયો. ન ભૂતો ન ભવિષ્યની જેવો જ એ ચમત્કાર લાગે છે. વૈશ્વિક મંચ માટે ચર્ચાનો વિષય થઈ ગયો. દુનિયાભરના પત્રકારો અને મીડિયા માટે મહા આકર્ષણ રૂપ બન્યો. એના સંસ્મરણો વાગોળવાની મજા પણ એક પોઝિટિવ અભિગમ જન્માવે છે. 45 દિવસ ચાલેલા આ મહાકુંભના નામે ગિનેસ બુક ઓફ વર્લ્ડના ખાતામાં 3 રેકોર્ડ નોંધાયા છે. પહેલો, ગંગા સફાઈનો. એક સાથે 329 સ્થળોએ સફાઈ કાર્ય હાથ ધરાયાનો. બીજો, હેન્ડ પેઇન્ટિંગનો, જેમાં 10,102 લોકોએ એક સાથે પેઇન્ટિંગ બનાવ્યા. અને ત્રીજો, 19,000 લોકોએ એક સાથે ઝાડુ ફેરવી મેળાનું સફાઈ કામ કર્યું. વિશ્વના ઇતિહાસની આ એક અભૂતપૂર્વ અને અવિસ્મરણીય ઘટનાને આપણે પુનઃ ઉજાગર કરીએ. આજે આપણે સુવિખ્યાત અને લોકપ્રિય બોલિવૂડ ડાન્સર, કોરિયોગ્રાફર, ટીચર, મેન્ટર, પ્રોફેશનલ આર્ટિસ્ટ, મીડિયા પ્રેઝન્ટર, માઇન્ડ બોડી સોલના એક્સપર્ટ, વિઝનરી એવા બહુ પ્રતિભાધારી ડોક્ટર હની કલરિયા સાથે એમના લેટેસ્ટ પ્રોજેક્ટ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની ડોક્યુમેન્ટરીની રસપ્રદ ચર્ચા કરીશું. ટીવી ફિલ્મ ક્ષેત્રે જાણીતું નામ સંદીપ મારવા, જેમની સ્ટુડિયો નોઈડા, દિલ્હીમાં છે, એમના સહયોગમાં આ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે, જેની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે. તો એમને આપણે હનીબેન સાથે સંવાદ સાધતા પહેલા એમનો હું ટૂંકમાં પરિચય કરાવું. ડોક્ટર હની કલારિયા નો જન્મ મલાવી, આફ્રિકામાં, અને એમના મૂળ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં. કડવા પાટીદારની કલારિયા પરિવારની આ દીકરી એ આપણા ગુજરાતી, હિન્દુ અને એશિયન સમાજનું ગૌરવ છે. ડોક્ટર હની કલારિયા આર્ટ, કલ્ચર, ક્રિએટિવિટી અને સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ માટે ડાયનેમિક તેમજ પ્રેરક વ્યક્તિત્વ છે. બોલિવૂડ પરફોર્મિંગ આર્ટ્સ લંડન, યુકેમાં 35 કરતા વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. 1997માં હની ડાન્સ એકેડેમીની સ્થાપના કરી ત્યારથી એની કરિયરનો ગ્રાફ ઊંચો ને ઊંચો જ જતો ગયો છે. કોરિયોગ્રાફર, ડાન્સર તરીકે એમને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે. બોલિવૂડ ક્વીન તરીકે એમનું નામ ચમકે છે. બોમ્બે ડ્રીમ્સ, મર્ચન્ટ ઓફ બોલિવૂડ અને બ્રાઇડ એન્ડ પ્રિજુડાઇઝ જેવી ફિલ્મોમાં ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે એમનું પ્રદાન નોંધપાત્ર છે. ચેનલ 4 2004ની હિટ સિરીઝ બોલિવૂડ સ્ટારના જજીસમાંના એક તેઓ હતા. બોલિવૂડ એમ્બેસેડર છે. ડાન્સના પાવરફુલ માધ્યમથી યુકે અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેનું જોડાણ કરવામાં એમનું અનુદાન ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. તેઓ ગ્લોબલ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ નેટવર્કના નાતે ડોક્ટર હની આપણી યુવા પેઢીમાં નેતૃત્વના ગુણોના સિંચન સહ સર્જનાત્મકતા, ચારિત્ર્ય વિકાસ માટેનું શિક્ષણ તેમજ પર્યાવરણ વિષયક જાગૃતતા કેળવવા તે માટે અને વિશ્વભરમાં શાંતિ અને પુષ્ટિ મળે એના હિમાયતી છે. તેઓ સ્ટેજ, ટેલિવિઝન અને ફિલ્મોમાં ઝળહળતી પ્રોફેશનલ કારકિર્દી સાથે જ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિશનર છે. ધ્યાન યોગનું એક રૂપ સમર્પણ મેડિટેશન. હિમાલયન યોગી શિવ કૃપાનંદ સ્વામી પાસે
તેઓ શીખ્યા બાદ યોગાની વિવિધ શાખાઓનો સમન્વય કરી સ્પિરિચ્યુઅલ જર્નીમાં પ્રગતિના પંથે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેઓ ગુરુ પૂર્ણિમાએ ખાસ ભારત જાય છે એમના ગુરુને વંદન કરવા. વર્ષમાં 1-2 વખત તો તેઓ ભારત યાત્રા કરે જ છે. હની માને છે કે સાચું સશક્તિકરણ આપણા આત્મામાંથી જન્મે છે, જે તન અને મનને પવિત્ર બનાવે છે. એમનું વ્યક્તિત્વ બધી જ ઉંમરના માટે પ્રેરક છે. એમનું હેતુપૂર્ણ જીવન અને માનસિક સમતુલાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે એવું તેઓ દ્રઢપણે માને છે અને એમનો સંદેશ પણ છે. આ પાવરફુલ લેડી ડોક્ટર હની કલેરિયાનું સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત છે. હનીબેન, Thank you so much. Namaste. You're welcome. Ben. Thank you so much. કેટલું ફાઇન તમે ઇન્ટ્રોડક્શન આપ્યું મારું. થેન્ક યુ. મને અડધી વસ્તુ નથી યાદ, આ બધું કર્યું છે મેં. રિસર્ચ બહુ ફાઇન કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વેલકમ. નાઉ, કણોરિયા એટલે આપણે છે. what inspired you to create a documentary of the મહાકુંભ મેલા? મહાકુંભ મેળા ઉપર ડોક્યુમેન્ટરી બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? Oh, thank you. બહુ really good question છે ઈ. અને તમારે મને કો હોસ્ટ બનાવી શકે તો હું તમારે થોડુંક 1-2 મિનિટ દેખાડી પણ શકું ઈ ડોક્યુમેન્ટરીનું. પણ મારું થોડુંક ઇંગ્લિશ ને હિન્દી ગુજરાતી સાથે બોલીશ હમણાં. Yeah, welcome. Thank you. So actually I was really inspired for 1 મહિનાથી મારે જવું હતું. 1 મહિનાથી કે મારે I'm really excited to go to Mahakumbh. પણ બધા સિચ્યુએશન્સ થાય ને આપણા ઘરમાં, બધા મમ્મી બહુ વેલ ના હોય, આ હોય તે હોય, તો ચાન્સ નતો એવું લાગતું હતું જવા માટે. પછી 6 દિવસ બાકી હતા તો મારી મમ્મીએ ત્યારે મને કીધું, મારી મમ્મીએ કીધું કે તારું તો હવે 6 દિવસ જ બાકી છે, અનફોર્ચ્યુનેટલી હવે તો તું નહીં પહોંચી શક ને, તારા મહાકુંભ ક્યાંની તને જવું છે. તો મને એમ થયું કે આપણી પાસે 6 દિવસ તો બાકી છે. યસ, લાવ, મને લાગે છે મારે જવું પડશે ઇન્ડિયા, મને એમ થયું. તો એવું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ. ઇટ્સ લાઈક યુનિવર્સલ એનર્જી કહીએ ને, આપણા ડિવાઇન, આપણે ભગવાન આપણે બોલાવતા હોય એવું ફીલ થાય. કારણ કે ઈ જ દિવસ, જે દિવસે મારી મમ્મી એવી રીતે વાતચીત કરી, ઈ જ દિવસમાં મારે એક મીટિંગ હતું સંદીપ મારવા સાથે, એક ઝૂમ મીટિંગ. મને ખબર નથી કે એની પાસે ટીવી ને ફિલ્મ સ્ટુડિયોઝ એ રન કરે છે, ઇન્સ્ટિટ્યુશન રન કરે છે. તો હું એની સાથે વાતચીત કરતી હતી કે આઈ વિશ આઈ કેન કમ ટુ ઇન્ડિયા, ડોક્યુમેન્ટરી કરે તો કેવું ફાઇન, 144 years આપણે કેપ્ચર કરી શકીએ હિસ્ટોરિકલ મોમેન્ટ. તો એ કહે તો વાય કાન્ટ વી ડુ ધ ડોક્યુમેન્ટરી? તો મેં કીધું હું કેવી રીતે કરી શકું? એ કે હું જ એકલો, મારી પાસે ટીવી ફિલ્મ સ્ટુડિયોઝ છે કે આપણે બે સાથે કરી શકીએ કે. તો એ પણ મારું સેટ થઈ ગયું. પછી મારા ફ્રેન્ડને કહેતી હતી, આ થર્સડે હતું, 1 વીક બાકી હતી. ફ્રાઈડે મેં મારા ફ્રેન્ડને કીધું કે મારે પહોંચવું છે અહીંયા મહાકુંભમાં, થિંકિંગ જાવ કે ના જાવ. તો એ કે તારો બર્થડે હતો ને 2 વીક પહેલા, તો કે હું તને ટિકિટ લઈ દઉં છું, તું જા. એ કે તું ક્યાંની બોલિયા રાખી છે, 1 મહિનાથી કાંઈ જાવું છે તારે, તું જા. તો ફટાફટ મેં તો બોલી ના બોલી તો મારો વોટ્સએપમાં મારો મેસેજ આવી ગયો, એક ટિકિટ, મારે ટિકિટ બુક કરી નાખી ઓલરેડી એને. તો શું એટલું ફાસ્ટ બધું થઈ ગયું, 3-4 દિવસમાં એવું લાગે કે આપણું ત્યાં પહોંચવાનું જ હતું. હું પહોંચી પણ ગઈ ત્યાં. એઝ સુન એઝ હું પહોંચી ત્યાં દિલ્હીમાં પહોંચી, સોમવારે પહોંચી ગઈ હતી સવારના. તો સ્ટ્રેટ અવે હું આ સ્ટુડિયોમાં ગઈ, મારવા સ્ટુડિયોઝ, વિચ ઇઝ બેસ્ડ ઇન નોઈડા ઇન દિલ્હી. તો ત્યાં પહોંચી તો કમ્પ્લીટલી સીધું મીડિયા ઇન્ટરવ્યુઝ, રેડિયો ઇન્ટરવ્યુઝ, ટીવી ઇન્ટરવ્યુઝ, ઇટ્સ લાઈક બધું સેટ ના થઈ ગયેલું હોય આપણા માટે. અને ટ્યુઝડે આઈ ટ્રાવેલ્ડ ટુ પ્રયાગરાજ. હવે પ્રયાગરાજના તે એકેય ફ્લાઇટ્સ નતા, ટિકિટ્સ નથી મળતી, ટ્રેન ટિકિટ્સ નથી. 4-4, 5-5 કલાકના ઓલા કાર જેમ્સ હતા, ટ્રાફિક જેમ્સ હતા બધાય. તો મને એમ થયું કે કેવી રીતે હું પ્રયાગરાજ પહોંચ્યું હવે, કારણ કે પહોંચી તો ગઈ છું અહીંયા. તો મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતી કે આઈ એમ સો સોરી હની, કે ક્યાંય નથી મળતું. પછી એને કીધું હોલ્ડ ઓન 1 મિનિટ હની, કે કેન્સલેશન આવી છે પ્રયાગરાજની, તને પહોંચવું છે, તને ટિકિટ લઈ લઉં તારા માટે? મેં કીધું પ્લીઝ હમણાં ને હમણાં લઈ લે. તો ઈ બાને મારો એક ફ્લાઇટ ટિકિટ થઈ ગઈ પ્રયાગરાજ પહોંચવા માટે.
પછી મને એમ થયું કે હવે પ્રયાગરાજ પહોંચીશ તો ખરા, ફિલ્મિંગ તો ત્યાં કરવાનું છે, કેમેરા સાથે ત્યાં પ્રયાગરાજથી ગોતી લઈશ કોઈ ફિલ્મિંગ કરવા વાળું. પણ એમ કે મને ક્યાં રહેવું, શું કરીશ, કેવી રીતે આ બધું જાઉં ઓર્ગેનાઇઝ કરું. તો મેં એક ફ્રેન્ડને ફોન કર્યો મંડે નાઇટ. તો એને કીધું કે મારો ફાધર છે ને, માય ફાધર ઇઝ ધી ફ્રેન્ડ ઓફ ધી ઓર્ગેનાઇઝર. એ કે લેટ મી સી હું શું કરી શકું. પછી મેં સવારના પ્રયાગરાજ હું ટ્રાવેલ કરતી હતી તો મને સીધો એક મેસેજ આવ્યો, હલો હની મેડમ, ડોન્ટ વરી, તમારું બધું અહીંયા રેડી થઈ ગયું છે, અમે તમારે પિકઅપ કરવા આવશું પ્રયાગરાજમાં, તમારું અકોમોડેશન રેડી થઈ ગયું છે, અને ઈ પણ મહાશિવરાત્રીના દિવસ. એટલે ટ્યુઝડે પહોંચી અને રાતના અમારે સ્નાન કરવાનું હતું 3-4 વાગે, એટલે મહાશિવરાત્રીના દિવસે. એટલે મારું એટલું એક્સાઇટિંગ બ્યુટીફુલ જર્ની હતું, એટલું સ્મૂથ, એમ કે આપણે પહોંચવાનું જ છે, કાંઈ પણ ચેલેન્જીસ નહીં, સ્મૂથ કરીને પહોંચી ગઈ. કોઈને અકોમોડેશન મળતું નતું ત્યાં. તો આ જે મને ત્યાં રિસીવ કરવા આવ્યા, આઈ હેવ ટુ સે બિગ થેન્ક યુ ટુ ધેમ. રાધેશ્યામજી, ઈ ત્યાંનો કમિશનર હતો ફોર RSS ગ્રુપ, જે છે ને ત્યાં ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના, એના એક કમિશનર હતા. અને સેકન્ડ વન ઇઝ મનોજજી, ઈ પત્રકાર હતા, જર્નલિસ્ટ ત્યાંના. તો ઈ 2 જણાને બધું ઓર્ગેનાઇઝ કરી દીધું. સો માય ટ્રીપ વોઝ વેરી બ્યુટીફુલ. ને પછી તો ઓફકોર્સ મારું ફિલ્મિંગ સ્ટાર્ટ થયું, બધું આપણે ડોક્યુમેન્ટરીની ફિલ્મિંગ જે કે આઈ હેવ ટુ શેર આખા વિથ આવર ઓડિયન્સ મેમ્બર્સ કે કેટલું બ્યુટીફુલ એક્સપિરિયન્સ કે વાત ના પૂછો. આપણે તો બ્રિટિશ કહેવાય, અહીંયા બ્રિટિશ ઇન્ડિયન કહેવાય, પણ અંદરનું જે આપણું દિલમાં થાય ને કે આપણું ઇન્ડિયન એક્સપિરિયન્સ કરવું જોઈએ, આપણું આ સ્પિરિચ્યુઅલ વસ્તુ એક્સપિરિયન્સ કરવી જોઈએ. 144 years પછી 660 million માણસો જાય છે ત્યાં, કાંઈક તો હશે ને. અને પાછા આટલા બધા માણસો સ્નાન લે છે આપણા રિવર ગેન્જીસમાં. એટલા બધા બ્યુટીફુલ એક્સપિરિયન્સીસ મારા થયા. એટલે મારે જસ્ટ વોન્ટેડ ટુ શેર વિથ યુ, જ્યોત્સનાબેન, કે આવી રીતે મારું ફિલ્મિંગનું સ્ટાર્ટ થયું. ધીસ ઇઝ હાઉ ધ ડોક્યુમેન્ટરી કેમ અબાઉટ, મારું ટુ ક્રિએટ ધ ડોક્યુમેન્ટરી. એ રીતે મેઇન વસ્તુ તો શું હતું, ટુ કેપ્ચર બધી વસ્તુ કે આટલા 144 years પછી આવે છે મારા લાઇબ્રેરી માટે, ફોર માય ઓન થિંગ. એમાંથી તો ડોક્યુમેન્ટરી બરાબરની થઈ ગઈ. એમાંથી તો મને હવે બધા મેસેજીસ આવે છે બધા પાસેથી કે તમે સ્ક્રીન કરી શકશો મલેશિયામાં, તમે સ્ક્રીન કરી શકશો USA માં આ ડોક્યુમેન્ટરી. એટલે મને લાગે છે આ આપણું કામ ના હોય, આ ઉપરનું કામ થતું હોય એજ્યુકેશન કરવા માટે. And I think the significance of Mahakumbh, it's really very powerful. માણસો અન્ડરસ્ટેન્ડ નથી કરતા કેટલું સિગ્નિફિકન્સ છે. તમે 660 million people ભેગા થઈને પ્રે કરો. જસ્ટ ઇમેજિન, 1000 માણસો પ્રે કરે તો પણ માણસો ચાલવા માંડે, તો પણ માણસો બીમાર હોય તો ફાઇન થઈ જાય. એટલું ફાઇન પાવર હોય 1000 માણસો પ્રે કરે કોઈ માટે. તો આ તો 660 million people સેમ પ્રેયર કરે તો કેવું ફાઇન. તો ફ્રોમ માય સાઇડ મને એવી રીતે ફીલ થયું કે ઓમ, આપણે એક બ્યુટીફુલ પ્રેયર છે, ઓમ દ્યો શાંતિ, એમ કે ને, ઓમ દ્યો શાંતિ, અંતરિક્ષ ગ્વમ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, ઓષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ, વિશ્વે દેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગ્વમ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Now that's such a beautiful prayer. It's a prayer of peace. અને શું થાય, આપણે બધાને શીખાડે કે તમે ત્યાં જાઓ, તમે તમારું સ્નાન લ્યો, એની પહેલા એક આ પ્રે કરો આપણા પ્લેનેટ માટે, આપણા માણસો માટે, હ્યુમેનિટી માટે. તો આ કેવું ફાઇન એનર્જી આપણે મોકલી શકીએ આખા વર્લ્ડમાં. એન્ડ નોટ જસ્ટ ધેટ, 660 million people આવી રીતે કરે તો આપણા કોન્શિયસનેસ કહે ને, આપણો કોન્શિયસનેસ ચિત્ત ને બધું હોય ને, એનું કેટલું શિફ્ટ થાય, આખા પ્લાનેટનું શિફ્ટ થાય, આખું કોન્શિયસનેસ લેવલ્સ. અને ઈ તમે કોન્શિયસ લેવલ શિફ્ટ કરી શકો
તો કેટલા આપણે ઇન્ડિયા આખા વર્લ્ડને ગિફ્ટ કરી શકે સમથિંગ વેરી બ્યુટીફુલ ફોર હ્યુમેનિટી. As it is, India already yoga, meditation, એવા બધા fine, important gifts આપ્યા છે આખા વર્લ્ડને. તો આ કોન્શિયસનેસ શિફ્ટ તમે every 12 years, every 6 years, જ્યારે આ મહાકુંભનું થાય આપણે, ત્યારે આ બધાએ આવી રીતે કરશે. એટલે મારું એઇમ આ ડોક્યુમેન્ટરીનું એવી રીતે હતું કે આપણે માણસોને આ એજ્યુકેટ કરે, આ શેર કરે મેસેજ કે નેક્સ્ટ ટાઈમ તમે જાઓ મહાકુંભમાં તો ચાલો આપણે બધાએ આવી રીતે એક પ્રેયર કરે. અને ઈ બાને ઇંગ્લિશમાં પણ કરી શકે, હિન્દીમાં પણ, આપણે સંસ્કૃતમાં જેવી રીતે કરવું હોય એવી રીતે, પણ એક સેમ પ્રેયર ઇન્ટેન્શન લઈને. And I'm sure જ્યારે તમે દિલથી ફિલિંગથી આ પ્રે કરશો તો કેટલા માણસોનું ચેન્જ થશે આખા વર્લ્ડમાં. હમણાં એટલા બધા વોર્સ છે અને ટેરેબલ થિંગ્સ ચાલતી હોય બધે, ઓલ ઓવર ધ વર્લ્ડ, અનફોર્ચ્યુનેટલી. પણ ઇક્વલી આપણા જેવા માણસો છે જેને ગુડ પણ કરવું છે આપણા વર્લ્ડ માટે. So this Mahakumbh gives us that chance to connect with other like-minded people, જેને spiritual growth માં interest છે, જેને blessings લેવા છે, from the higher consciousness levels. And the other part I just wanted to share, Jyotsna Ben, કે આપણે જ્યારે ત્યાં ગયા, એટલે જ્યારે હું ગઈ ત્યાં, એટલા wonderful people મને મળ્યા હતા. As soon as હું સ્ટેપ કર્યું ને મહાકુંભ મેળાના ફ્લોરમાં, મેં એક સ્ટેપ કર્યું ને, first person I met, એક સ્વામીજી. અને ઈ સ્વામીજી શિવજી ભક્ત હતા. અને ઈ પણ મહાશિવરાત્રીના દિવસથી મને એનું બ્લેસિંગ મળ્યું ને એને મને એક ચુંદરી પહેરાવી ને એક હાર પહેરાવ્યો, એમ કે વેલકમ અહીંયા ઇન્ડિયા તમે. મને એમ થાય કે એવું બધું એક સ્ટેપ્સ જે બધું થયું હતું બધું એવું આમ મેજિકલ લાગે બધું. અને એમ પણ નહીં, આ તો મેં પહેર્યું ને તો એને મને કીધું તું જ્યાં સુધી તારું સ્નાન ના કર ને ત્યાં સુધી આ પહેરી રાખજે. તો મેં કીધું ઓકે સ્વામીજી, નો પ્રોબ્લેમ્સ. પછી મને છે ને VIP કારમાં બેસાડી હતી ઇન ધ ફ્રન્ટ. એટલે મેં પહેર્યું હતું આ બ્યુટીફુલ ચુંદરીને પહેર્યું હતું. તો as we were traveling, મને લાગે છે બધાને એમ થતું હતું કે હું કોઈ સ્વામીની છું કે યોગીની છું. તો બધા મને નમસ્તે ને હલો અને બધા આવી રીતે નોક કરે ડોરમાં ને આમ કરતા હતા. તો હું બધાને આમ કરું, બ્લેસિંગ્સ આપું, બીજું શું કરી શકું. એટલે મસ્તી પણ કરી, એટલી મજા આવી. મને એમ થાય શિવજી તમે શું કરો છો, મને કેવું ટાઈપનું એક્સપિરિયન્સ કરાવો છો. અને જે માણસો મારા બેઠા હતા મારા ગાડીમાં મને બેસાડ્યા હતા એ બધા એક્સ આર્મી ઓફિસર્સ, એક્સ નેવી ઓફિસર્સ. એટલે એમ કે મારું ધ્યાન રાખે બધા. અને બધા સ્પિરિચ્યુઅલ માણસો, બધા મેડિટેશન વાળા માણસો, એટલે નાઇસ પીપલ એઝ વેલ. અને મારું ધ્યાન રાખતા હતા બધા. તો લોકો બધા કહે હની માતા, હની માતા. એટલે બહુ હસતા અને ખેલતા કરતા ના કરતા એવી રીતે કરીને અમે સ્નાન કરવા ગયા ને તો મને એમ થયું મારે ખાલી એક ડૂબકી મારવાની છે, હું નમો શિવાય કરીશ. મને તો શોર નતું શું બોલવાનું હોય, શું કરવાનું હોય. પેલી ફેરી જાતી હતી આવા મહાકુંભમાં. તો આ સ્વામીજી હતા ને જે આવ્યા હતા, આ શિવજીના સ્વામીજી, મિસ્ટર સ્વામીજી અજીત મલિયા એનું નામ હતું. એને કીધું ચાલ હની તું આ હું તને પૂજા કરાવી દઉં. આ તો મને બેસાય અંદર બેઠાયું ને બધું ના પાણી નાખે મારા માથા ઉપર અને પ્રે કર્યા ને મંત્ર કર્યા ને બધા જાપ કર્યા ને બધું. એટલું ઈ પણ મારું સ્નાન પણ એટલું ફાઇન રીતે થઈ ગયું, મારું પ્રેયર્સ બધા ત્યાં. અને નેક્સ્ટ એક્સપિરિયન્સ જયારે હું ગઈ હતી આવી રીતે, મને આરતી કરવું હતું. આરતી કરીએ ને આપણે તો ત્યાં ગંગા આરતી બહુ જ ફેમસ છે. આપણે ત્યાં જાય તો આપણે મિસ ના કરવી જોઈએ. મને ખબર છે, મેં રીડ કર્યું, રિસર્ચ કર્યું હતું. અને હું આ ફિલ્મિંગ કરતી હતી ને ડોક્યુમેન્ટરી, તો મારે એનું કેપ્ચર કરવું હતું. તો અનફોર્ચ્યુનેટલી હું પહોંચી ના થઈ ગઈ ત્યાં આરતી માટે, કારણ કે મને ઓ નો 8 વાગે લાસ્ટ ટાઈમ હતો અને પહોંચી મહાશિવરાત્રીના રાત બધે. તો એટલા માણસો હતા. આપણે બહુ મોટું હતું મહાકુંભ મેળા, બહુ બિગ હતું. તો કોઈએ મને કીધું કે આ ડાયરેક્શન જવાનું છે તારે. મી એન્ડ રાધેશ્યામજી જે મારા હોસ્ટ હતા એ મને લઈ ગયા ત્યાં તે બાજુ. તો યુ વોન્ટ બિલીવ ધીસ જ્યોત્સનાબેન, અમે પહોંચ્યા ને એનું નંબર હતું 120. લકીલી 420 નહીં, 120. તો 120 લખ્યું હતું ત્યાં. અને તમે બિલીવ નહીં કરો કે જે ત્રિવેણી સંગમ છે ને ત્યાં જ પહોંચ્યા અમે. ગંગા જમના અને સરસ્વતીજીના બધા મિલન થાય છે.
ઈ જ પાર્ટમાં અમે પહોંચ્યા. મને એટલું મન હતું ત્યાં પહોંચવા માટે, બોટમાં જવું પડે એવી રીતે કહેતા હતા માણસો. તો ત્યાં પણ પહોંચી ગઈ. પછી મને એમ થયું હવે આરતી તો મિસ થઈ ગઈ, હવે શું કરું? મને એમ થયું વાંધો નહીં, હવે પૂજા કરી લઈશ મારી રીતે અહીંયા. તો એક આઉટ ઓફ ધ બ્લુ પ્રીસ્ટ આવ્યો મારી પાસે, અને પ્રીસ્ટ મને કહી દો કે બેન તમારે કઈ કરવું છે, પૂજા જેવું કઈ કરવું છે? તો મેં કીધું હા પ્લીઝ પ્લીઝ, આઈ વુડ લવ ટુ. તો એને બધા મંત્ર અને બધા બોલાવી દીધા. ને આપણા એન્સેસ્ટર્સ નું આપણે ઓલવેઝ આપણે રિસ્પેક્ટ કરે ને, આપણા બધા એન્સેસ્ટર્સ નું, એના પણ પૂજા કરી દીધી. અને મેં બધાય માટે પ્રે કરી દીધું, મારા ફ્રેન્ડ્સ, મારા બધા ફેમિલી, મારા સ્ટુડન્ટ્સ, મારા બધાનું મેં પ્રે કરીને કરાવી લીધું ત્યાં. અને ઈ ફિનિશ થયું ને, તેને કીધું હવે હેપી છે ને? મેં બધું ઓરાઈટ ને? તો મેં કીધું મને એવું આરતી કરવી હતી, મેં કીધું ઈ મિસ થઈ ગઈ મારી. તો એ માણસ એટલો ગુડ છે, 5 મિનિટમાં એક બીજા બહુ ઓલ્ડ માણસ કોઈ આવ્યા પ્રિસ્ટ કરીને, મોટી આવી આરતી લઈને. કે લ્યો તમે આરતી કરો એમ. તો મેં કહ્યું હું કરું? કે હા કરો. કે તો લોકો આરતી સિંગ કરતા હતા, જે આરતી સિંગ કરે ને. તો મારી પાછળ આટલા બધા માણસો બધા ભેગા થઈ ગયા બધા આરતી કરવા માટે. તો મારું ઈ વિશ હતું કે મને આરતી કરવી છે ગંગાજી પાસે. ઈ પણ થઈ ગયું, મારા હાથથી થઈ ગઈ પાછી. મારે તો ખાલી જોવા જ આવું હતું. એટલે મને લાગે છે ઇટ્સ અ વેરી મેજિકલ એક્સપિરિયન્સ મારા માટે when I went there. અને when I finished, આ આરતીનું ફિનિશ થયું તો હું વોક કરતી હતી ને ઓન ધ બીચ બાય ધ રિવર ગાંજીસ. તો ત્યાં અઘોરી બાબાસ બધા બેઠા હતા બાજુમાં. હવે કોઈને બોલાવતા નથી, પણ મને બોલાવ્યું, આમ કીધું મને આવો આવી રીતે. તો હું તો ઓફકોર્સ બધા પાસેથી બ્લેસિંગ્સ લઈ આવું. મને તેમ જ થાય બધા સાથે ફાઇન રીતે બોલવાય આપણે. આ બધા રાધેશ્યામજી કે બહુ નજીક ના જવાનું, બહુ નજીક ના જવાનું. તો these અઘોરી બાબાસ આર સો પાવરફુલ, રિયલી જ્યોત્સનાબેન, એટલા પાવરફુલ છે. એને મને ગિફ્ટ આપ્યું મારા હાથમાં, રુદ્રાક્ષ હતું. કોઈને આપ્યું નહીં, પણ મને મારા હાથમાં આપ્યું, મને બ્લેસિંગ આપ્યું. એ કે કઈક બોલ્યા, ખબર કઈક બહુ ફાઇન કઈક કીધું કે તારો બ્લેસિંગ અમારા તરફથી છે, તારો બ્લેસિંગ. પણ મેં હાથમાં રાખ્યું ને તો મને એકચ્યુઅલ પલ્સ ફીલ થવા માંડ્યા. ના ડિડક એ રીતે રુદ્રાક્ષમાં. તો મારા હેન્ડ્સમાં એટલું પાવર ઈ રુદ્રાક્ષમાં હતું. મોસ્ટ પીપલ જે બિલીવ ના કરે આવી વસ્તુ, મે બી આ બધું લોકો માટે બહુ ઇન્ટરેસ્ટિંગ ના લાગે, પણ આપણે જે માણસો આ એક્સપિરિયન્સ કરતા હોય એના માટે તો ધીઝ આર લાઈક સાઇન્સ બધા, કે તને અહીંયા મહાશિવરાત્રી રાઈટમાં તને એક રુદ્રાક્ષ મળ્યું. ઈ પણ આવી રીતે વેરી પાવરફુલ રુદ્રાક્ષ એન્ડ ફ્રોમ અઘોરી બાબાસ. એટલે ઈ હવે મેં રાખ્યું છે મારી સાથે એઝ અ મેમરી from this beautiful journey અમારા અને આ બધી વસ્તુ મેં કેપ્ચર કરી છે as much as I could in our documentary. હવે ડોક્યુમેન્ટરી તો જનરલ ડોક્યુમેન્ટરી છે. if I do a longer documentary તો બધું મારું સ્ટોરી પણ એમાં એડ થશે, આ બધી જે મેજિકલ એક્સપિરિયન્સીસ. અને આ શોર્ટર જે ડોક્યુમેન્ટરી છે ઈ મોર અબાઉટ ધ પ્રેયર. મેં વાત કરી ને કે મારે બધાને એજ્યુકેટ કરવું છે ધ પાવર. And the final bit I want to share with you, Jyotsna Ben, is water scientifically captures memory. એટલે શું થાય કે પાણીમાં, એટલે લોંગ ટાઈમ અગો આપણે જોતા બધા સ્વામીઝ હોય, પાણી કરી કઈ બોલીને આમ તમારી ઉપર નાખે, કદાચ કઈક બેડ પણ શ્રાપ પણ આપે, કે તમારે બ્લેસિંગ પણ આપે. આપણે જયારે યજ્ઞ કરતા હોય ત્યારે પણ પાણી, આપણે ખાતા હોય તો પણ પાણી કરે આપણે બધું અરાઉન્ડ આર ફૂડ. એટલે વોટરમાં એ ટાઈપનું એનર્જી છે કે તમે પ્રે કરશો તો એમાં એવો ફાઇન પોઝિટિવ એનર્જી ને પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે. So from my side, આ બધા મારા સ્પેશિયલ શું કહેવાય એક્સપિરિયન્સીસ હતા મારા મીટિંગ. હા, મારા સ્વામીજી હતા જે મહિલા હતા. ફર્સ્ટ ટાઈમ હું ગઈ ને ત્યાં આ શિવજીનો ફોટાસ ને બધા હતા ત્યાં. ઇટ વોઝ સચ એ બ્યુટીફુલ એક્સપિરિયન્સ. આ બધા માણસો મને લઈ જતા હતા, આ ગાડીમાં મને લઈ ગયા ત્યારે અમે જતા હતા ત્યારે. આ બધા મને ધ્યાન રાખતા હતા કારણ કે માણસો બહુ હોય. અને આ આપણા રિવર ગેન્જીસ પાસે હતી. આ માણસો મારી પાસે બધા હલો કરવા આવતા હતા, મને બધા ત્યાં લોકલ માણસો. અહીંયા બધું પ્રેયર ફાઇન મને કરાવ્યું. ઇટ વોઝ સચ એ રિયલી બ્યુટીફુલ એક્સપિરિયન્સ મારા માટે.
અને યુ કેન ફીલ ધી એનર્જી જ્યારે તમે જાઓ ને રિવર ગેન્જીસ ની અંદર તો તમારે પોતાને અંદરથી એવું ફાઇન ફિલિંગ થાય. આપણે આ બધા મારા ધ્યાન રાખવા વાળા હતા, કેવા સ્વીટ ને વેરી નાઇસ માણસો જે લોર્ડ શિવાને મને મોકલાય મને લુક આફ્ટર કરવા માટે. આ બધા પછી ઓફકોર્સ ત્યાં આપણે એન્જોય કરે ને ત્યાં મને માથામાં ઓલા બધા ટીકા ને એવું બધું નાખી દીધું હતું. એનીથિંગ બધા માણસો કરે ને હું કરતી હતી. આઈ વોઝ જસ્ટ એક્સપિરિયન્સિંગ એવરીથિંગ. અમે ભજન પણ ગાતા હતા, ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ. એવી મજા આવી હતી. આ બધા જસ્ટ ગિવ્સ યુ અ લિટલ ફીલ. પણ આ હું પાણીની વાત કરતી હતી ને, સો આઈ ફીલ કે આ બધા માણસો પ્રે કરશે ઇફ દે ઇન ધ ફ્યુચર કુંભ મેળામાં. આ પાણીમાં ઓલરેડી આટલું પાવરફુલ એનર્જી હોય ઓલરેડી, કારણ કે ઓલરેડી 660 મિલિયન માણસો જાય છે વિથ ઇન્ટેન્શન કે ધીસ ઇઝ સેક્રેડ વોટર. એટલે તમે જાશો તો એ સેક્રેડ વોટર તમારે પણ એ વાઇબ્રેશન્સ મળશે જ. સો આઈ બિલીવ કે આ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી આપણું જે કહે ને આપણે કોમ્બાઇન કરી ને વી હેવ ટુ એજ્યુકેટ ધ વર્લ્ડ કે there is something in this Mahakumbh, there's something very powerful. People should take it more seriously. And in the future, hopefully, આપણા નરેન્દ્ર મોદીજીને મારે કોન્ટેક્ટ કરવું છે કે આ આપણે ઇન્ક્લુડ કરે in the future. So this is where my journey has ended. હજી તો I should say કે મારું જર્ની હવે સ્ટાર્ટ થઈ છે બધાને એજ્યુકેટ કરવા માટે. ખૂબ સરસ તમે તમારો અનુભવ બતાવ્યો. મને એમ લાગે છે કે કદાચ સુપ્રીમ પાવરના જ તમારા પર આશીર્વાદ હશે કે બધું જ આકસ્મિક રીતે મળી ગયું અને તમે ધાર્યું કે અંદર વિચાર્યું અને તમારી સામે એ આવી ગયું. એ ખરેખર નસીબની વાત છે. એટલે તમે ખરેખર ખૂબ જ સરસ ત્યાંનો લાભ લઈ આવ્યા. ત્યાંની પવિત્રતા, ત્યાંનું પોઝિટિવ એટમોસ્ફિયર, એ બધાએ તમને એકદમ ખુશી ખુશી આપી છે. એ તમારા ચહેરા પર દેખાય છે. તો આ ડોક્યુમેન્ટરી બનાવવામાં તમને સ્થાનિક સરકારનો સપોર્ટ કેવો રહ્યો અને તમારે એના માટે શું પ્રોસિજર કોઈ કરવો પડ્યો કે કઈ રીતે તમે આ બીડું ઝડપ્યું? હા, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન જોશનાબેન. એટલે તો મોસ્ટ પીપલ શું કરતા હતા, મહિના પહેલા બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું. મારે તો 6 દિવસમાં આવી રીતે ફટાફટ બધું થઈ ગયું હતું. એટલે જે ઓર્ગેનાઇઝર્સ હતા, લાઈક આઈ મેન્શન રાધેશ્યામજી ને મનોજજી, મારું બધું ધ્યાન રાખ્યું. ત્યાં અકોમોડેશન ક્યાંય નતું મળતું. લાઈન જાતી હતી બુક કરવા માટે તો કઈ પ્લેસીસ નતા. એટલા મોંઘા બધા એક રૂમ કરતા હતા. પણ અલોકાનું જે ઇન્ફ્લુઅન્સ હોય એટલે જઈને સીધો રૂમ મારો થઈ ગયો હોટેલમાં ને બધું એમ. એવી રીતે મને બધું સપોર્ટ બહુ મળ્યું હતું ત્યાં પહોંચી હતી ત્યારે. અને આઈ થિંક કે જે ઓર્ગેનાઇઝેશન છે, જે આપણા ભાઈ પણ શેર કરતા હતા, ઓર્ગેનાઇઝેશન વોઝ અમેઝિંગ. આટલું ખાલી ઇન્ડિયા જ કરી શકે, કોઈ ના કરી શકે. 660 મિલિયન પીપલને ખવડાવવા માટે ફ્રી, ત્યાં રેવડાવવા માટે બધા આપણું ફેસિલિટીઝ બધી આપે બધી, અને ક્લીન બધું. પર્સનલી એઝ અ બ્રિટિશ એશિયન પર્સન જ્યાં ટ્રાવેલ ત્યાં કરે, આપણે એમ થાય કે ઓ ઇન્ડિયા તો ગંદકી હશે ને આમ હશે ને એમ હશે. જરાય નહીં, એટલું સ્પોટલેસ. અને ત્યાં બધાને સિક્યુરિટી, પોલીસ ને બધાને મળી હતી. ત્યાં બધા સાથે વાતચીત કરી, ઇન્ટરવ્યુઝ પણ કર્યા હતા. તો કેટલું હાર્ડ કામ લોકો કર્યું હતું બિહાઇન્ડ ધ સીન્સ ટુ મેક શ્યોર કે એક પ્રોબ્લેમ ના થાય કોઈને. અને હસતા મોઢા બધાને ફાઇન રીતે હેલ્પ કરે. એટલે આઈ થિંક આપણું ઇન્ડિયાનું બહુ ફાઇન. આ મને ખાલી કેવું હતું કે આઈ કોંગ્રેચ્યુલેટ આ બધા ઓર્ગેનાઇઝિંગ ટીમ ત્યાં ઇન ધ બેકગ્રાઉન્ડ. અને એક વસ્તુ મને બહુ ફાઇન તે યાદ આવી, મેમરીમાં રહ્યું છે. ત્યાં એક આઈ કેમ્પ હતું. અને આઈ કેમ્પમાં મિસ્ટર સિંઘ હતા, વીકે સિંઘ જે હતા, હી ઇઝ આઈ સ્પેશિયલિસ્ટ. લોકોએ બધાને ફ્રી ઓફ ચાર્જ આઈ ટેસ્ટ એન્ડ આઈ ટ્રીટમેન્ટ્સ આપ્યા છે. ઓવર 250,000 people ને ફ્રી ટ્રીટમેન્ટ આપ્યા છે. સો ફોર મી એવું બધું ન્યૂઝ હું સાંભળું ને એવા બધા ગુડ ન્યૂઝ બધું સાંભળું, આઈ ફીલ ઇટ્સ બ્રિલિયન્ટ. આ હું હોટેલમાં હતી જ્યાં આ બધા પ્રેઝન્સ આપતા હતા બધા મને. તો હું જ્યાં જાઉં ને તો બધા મને ધ્યાન રાખે, બધા લુક આફ્ટર કરે. આ આઈ કેમ્પ હતું. આ જ્યાં હું ગઈ હતી ને આઈ કેમ્પ, નેત્રકુંભ એનું નામ હતું. એ લોકોને ઇન્ટરવ્યુઝ પણ કરતી હતી સ્વામીજી ના, ઓફકોર્સ.
general people મને બધાય બબાઈ કર્યું, બધાય મને એટલું પ્યાર આપ્યું હતું ત્યાં જઈને. એકચ્યુઅલી એ લોકો આરતી કરે ને બધું તમારે વેલકમ બહુ જ બ્યુટીફુલી કરે બધાય. એટલે આવા બધા મેમરીઝ મારી સાથે હું કોઈ દિવસે ભૂલીશ નહીં. જ્યોત્સનાબેન, એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ સે, પ્રયાગરાજ કહે ને કે અમૃતનો ડ્રોપ થયો તો આપણા પ્રયાગરાજમાં, તો મને લાગે છે બધા માણસોને પણ થોડુંક અમૃતનું વાઇબ્રેશન્સ આવી ગયા છે કે આટલા લવિંગ એન્ડ કેરિંગ હતા બધા. સો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધેમ. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ. મતલબ કે ફેથ, ટ્રેડિશન અને મોડર્ન મેનેજમેન્ટનો એક ત્રિવેણી સંગમ અહીંયા થયો હતો. Yeah, absolutely. કારણ કે people is important ને, ત્યાંના local people પણ has to be good, અને આપણે પણ ટુરિસ્ટ પણ બધાને સાથે કનેક્ટ થવું પડે. તો આપણા ત્યાંના લોકલ માણસો આટલા ગુડ હોય, તમારા આટલા વેલકમિંગ હોય ને એવી રીતે હોય, તો તમારું એક્સપિરિયન્સ બ્યુટીફુલ જ રહેશે. પાછા આવો તો તમે ટ્રેઝર કરશો બધા નાઇસ મેમરીઝ. રાઈટ. તો આ ડોક્યુમેન્ટરીમાંથી વિશ્વના દર્શકો કે પ્રેક્ષકોને તમારું શું સંદેશ પહોંચાડવાની અપેક્ષા છે? હા, બસ મારે મેઇન કહેવું છે કે ચાલો આપણે આવું બ્યુટીફુલ પ્લેસ છે જ્યાં આટલા માણસો ભેગા થાય છે, તો we should take advantage of that and in a good way. કે આપણે આવી રીતે ભેગા થઈને આપણે કોન્શિયસનેસ નું થિંક કરશું, માણસોને આપણે એજ્યુકેટ કરશું કે how consciousness can be affected by collectivity. તો આ કલેક્ટિવિટી આપણે યુઝ કરી શકીએ છીએ ઇન ધ ફ્યુચર. એવરી સિંગલ 6 years કા 12 years જ્યારે કુંભ થાય કા સ્મોલ મિની કુંભ થાય, ત્યારે આપણે આ સેમ પ્રેયર્સ સેમ બધાને શીખાડી શકીએ છીએ આખા વર્લ્ડને. અને ઓલ્સો ઇન્ટેન્શન કે ઇન્ડિયા હેઝ ટુ ગિફ્ટ ધ વર્લ્ડ વિથ પીસ, યુનિટી, કલેક્ટિવિટી થ્રુ સ્પિરિચ્યુઆલિટી. મને એમ લાગે કે આપણે એક ઇન્ડિયન છે, એકચ્યુઅલી હિન્દુઝ મેઇનલી, કે લોકો બહુ પીસફુલ માણસો છે. આપણે કોઈ દિવસ વોર સ્ટાર્ટ નથી કર્યું, આપણે પ્રોટેક્ટ કર્યું છે આપણા સેલ્વ્સને, પણ કોઈ દિવસ વોર નથી સ્ટાર્ટ. એટલે વી આર ક્વાઇટ પીસફુલ પીપલ. આ યોગીઝ ને બધાને હું મળી હતી, એવરી સિંગલ વન મને એમ કીધું કે આ લોકો પ્રે કરે ફોર હ્યુમેનિટી, એના માટે આ લોકો પ્રે ને સાધના એના માટે કરે. તો કેટલું ફાઇન કહેવાય કે માણસો તમારા આખા લાઈફ લોકો પોતાનો આવી રીતે શેર કરે. What do I say? સમર્પિત કરી નાખે for the welfare of humanity. તો આપણે એ પણ અપ્રિશિએટ કરવું જોઈએ. એકદમ સાચી વાત છે. તો you mentioned science meets spirituality. Can you expand it? Yes, of course. This is what I was saying. Dr. Emoto છે ને, એક Dr. Emoto કરીને એક very good scientist છે, researcher છે. So Dr. Emoto એ શું find out કર્યું છે કે તમે આવી રીતે પાણી રાખ્યું હોય ને, આમ ખાલી પાણી જ રાખ્યું હોય ને, એમાં તમે લેબલ રાખો કે તમે એમ કહો કે oh what a beautiful water, how lovely, I love you, એવી રીતે બોલો તમે, અને તમે એનો ફોટોગ્રાફ લ્યો, તો એ ફોટોગ્રાફમાં એવું ફાઇન ક્રિસ્ટલ્સ ફોર્મ થાય. But the same water, તમે એવી રીતે વાત કરો કે I hate you, you're horrible, look at you, ને એવું ખાલી બેડ વસ્તુ બોલો, ને સેમ વોટર તમે ક્રિસ્ટલ્સ ને ફોટો કરો માઇક્રોસ્કોપ સ્પેશિયલ કેમેરા લઈને, તો આખું ડિસ્ટોર્ટેડ હોય, ક્રિસ્ટલ્સ આખા ડિસ્ટોર્ટેડ હોય. એટલે હું કહું છું કે this is real genuine facts છે, spiritual facts and spiritual research material છે. મેં અમારું એક મંત્ર છે ગુરુજીએ આપ્યું છે, ઓમ શ્રી શિવ કૃપાનંદ સ્વામી નમો નમઃ. એ અમે મંત્ર બોલે ને, તો you won't believe it, before the water and after the mantra, water આખું ચેન્જ થયું અને ક્રિસ્ટલ આખું ચેન્જ થઈ ગયું. એ ફોટોમાં ક્રિસ્ટલ ચેન્જ થઈ ગયું. તો આપણે મંત્રસ બોલે છે તો પણ આપણું વોટરમાં change થાય છે. So my message to the world is that we should do more research where some people don't believe that spirituality નું શું છે બધું, માણસો જાય છે ખાલી, it's not that important, but actually it's very important. And આપણે આ રીતે સાયન્સનું મેસેજીસ ને રિસર્ચ ને ફેક્ટ્સ ને શેર કરે ને આખા વર્લ્ડ સાથે, તો they will understand this better. And also in life, તમે facts ને statistics આપો ને, તો people believe more. So I believe that we should do this. This is my message to the world. More research should be done, and આપણે માણસોને reports ને facts ને statistics આપવા જોઈએ કે how powerful this is and our Mahakumbh is.
And we are very lucky to be part of that. સીબી આઈ ગેસ જોશનાબેન ને કઈ ટેકનિકલ ઇશ્યુ છે, તમે કેરી ઓન કરશો પ્લીઝ? Yeah, sure. If I can be a co-host, I can show a little bit, just 2 minutes of the documentary. If someone can make me into a co-host, I can, oh yeah, that's it. I can see it here. I'm going to share a lovely 2 minutes of the Mahakumbh. I hope you like it. There you go. I'm just putting that on for you. And I'm just going to share the sound for you. I hope you all like it, and I hope badai મને blessings મોકલી શકે કે આપણે good work કરી શકે with this documentary. Imagine a gathering so vast it can be seen from space. A spiritual phenomenon so rare, it happens once every 144 years in its grandest form. A divine calling that unites saints, seekers, and souls from every corner of the world. Welcome to the Mahakumbh, a place where faith, devotion, and destiny merge into one. For centuries, this sacred gathering has been the ultimate pilgrimage for spiritual seekers. And today, I embark on my own journey, not just as a filmmaker, a dancer, or a presenter, but as a spiritual seeker myself. The Mahakumbh Mela traces its origins to a cosmic battle, an eternal struggle between light and darkness. As the Devs and Asurs fought for the Amrit, the nectar of immortality, a few sacred drops fell upon 4 places: Haridwar, Ujjain, Nasik, and Prayagraj. It is said that during the Kumbh Mela, the celestial energies of these Amrit drops awaken, charging these rivers with an unparalleled divine force. To bathe here is to connect with that eternal energy, to touch the infinite. At the heart of the Kumbh is the Shahi Snan, the royal bath. It is believed that during this time, the river is charged with celestial energy, and a single dip can cleanse lifetimes of karma. To the untrained eye, it may seem like a mere bath, but to those who know, this is a ritual of transformation. As the cold waters embrace the body, something profound occurs. The ego dissolves, and the soul reconnects with the joy and divine within. Water represents purification, and this dip symbolizes washing away karma, not just of this life, but of lifetimes. It is a reset, an invitation to start anew, with purity in thoughts, words, and actions. This is not just water, this is Amrit, the divine nectar. So it just gives a little idea of the kind of work this is, and hopefully I hope this is going to be something that everybody's going to go and watch. And I hope, if you wanted to invite, or if you wanted to screen the documentary, it's about 20-25 minutes. So Emma, aku story kese, aku ke Mahakumbh story suche. So hopefully the journey will take us somewhere. Kaik mate to kairu che, I think. And Mr. C.B. Patel, tamaru always mane blessings male che all the time. So I hope you continue blessing me with all the work I'm doing now. થેન્ક યુ હનીજીત. આપના અનુભવો અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપની પાસેથી ઘણું જાણવા મળ્યું, શીખવા મળ્યું, નવી ઉર્જા અને નવી પ્રેરણા મળી. આપનો આ સંદેશ અમારા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચશે, કારણ કે અમે એનો આખો જ અહેવાલ પેપરમાં પણ પબ્લિશ કરીએ છીએ અને યુટ્યુબમાં પણ આવે છે. તો આપને મળીને ખૂબ આનંદ થયો, અને ફરી પાછા મળી અને તમારી પાસેથી વધારે રસપ્રદ વાતો સાંભળીશું. થેન્ક યુ વેરી મચ. Thank you, Joshnabhen. તમે પણ બહુ good Welcome. કામ કરો છો. And I Thank wish you. you the best of luck for Soneri Sangat, for all the Thank wonderful you. work you're doing. ડોક્ટર હની કલારિયાના અનુભવનું પ્લેટફોર્મ વિશાળ જનમેદનીને સ્પર્શતું હતું. એ અનુભવ હતો. હવે વ્યક્તિગત યાત્રાનો રોચક સંવાદના અલગ પાસાની પ્રસ્તુતિ કરશે નમિતા શાહ પાસેથી. પ્રયાગરાજના મહાકુંભ મેળામાં
સ્નાન કરવાનું સૌભાગ્ય નમિતાને પણ મળ્યું છે. આપણે એના સ્વાનુભવનો રસાસ્વાદ કરીશું. નમિતા, સોનેરી સંગતમાં તારું હાર્દિક સ્વાગત છે. નમિતા શાહ ક્વોલિફાઈડ લોયર છે, ડ્યુલી ઇંગ્લિશ અને ઇન્ડિયન બંનેના સોલિસિટર છે, અને સી વર્ક એઝ એ હેડ ઓફ લીગલ ફોર મેક્વિટી બેંક ઇન ઇન્ડિયા. એ બહુ મોટી ઓસ્ટ્રેલિયન બેંક છે. નમિતા ગુજરાતી, હિન્દી, માળવી, મરાઠી, અંગ્રેજી, ફ્રેન્ચ આદિ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. એને વાંચવાનો, ફરવાનો, લાંબુ ચાલવાનો, યોગા કરવાનો, અવનવી રસોઈ કરવાનો વગેરે અનેક જાતના શોખ છે. એ અમારી મલ્ટી ટેલેન્ટેડ છે. એ સારી સ્પીકર પણ છે. મુંબઈમાં જન્મ અને શિક્ષણ સેન્ટ ઝેવિયર્સમાંથી એણે સાયકોલોજી અને સોશિયોલોજી સાથે BA કર્યું અને મુંબઈની ગવર્મેન્ટ કોલેજમાંથી LLB કર્યું. કોર્પોરેટર ડેરિવેટિવ્સ લોયરના અનુભવ સાથે મુંબઈ, લંડન, હોંગકોંગ વગેરે શહેરોની બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ફર્મમાં પણ કામનો અનુભવ ધરાવે છે. સંતાનોના ભવિષ્ય માટે એણે પોતાની કારકિર્દી હોલ્ડ પર મૂકી. તો નમિતા, તારું સ્વાગત છે સોનેરી સંગતમાં. અને વધારામાં નમિતા મારી પુત્રવધુ છે. મારા પુત્રથી પણ સવાઈ છે. પુત્રથી વધુ એટલે જ પુત્રવધુ છે. નમિતા, તને મહાકુંભમાં જવાની ઈચ્છા શા માટે થઈ અને એનું પ્રેરણા સ્તોત્ર કયું? અને મહાકુંભમાં ઉમટેલ વિરાટ માનવ મહેરામણમાં કઈ રીતે બધું મેનેજ થાય? એક પેચીદો પ્રશ્ન હતો અને તે એનો નિર્ણય કયા સંજોગોમાં લીધો? 2-4 દિવસમાં જ તે પણ એકદમ ફટાફટ બધું નક્કી કર્યું કે હું ઇન્ડિયા આવીશું તો હું મહાકુંભ મેળામાં જઉં. તો આ બધું કેવી રીતે બન્યું? એકચ્યુઅલી એઝ જેવું હનીબેને કીધું ને, આઈ થિંક જ્યારે ઉપરવાળાની ઈચ્છા હોય છે ને ત્યારે વસ્તુઓ થઈ જાય છે. આ મહાકુંભનું જ્યારે ન્યૂઝ આવવા માંડ્યું કે 144 વર્ષમાં પહેલી વાર આ આયોજન થશે, તો સાંભળીએ તો ઓફકોર્સ લાગે કે ઓ માય ગોડ, આ તો કેટલી મોટી વસ્તુ કહેવાય. અને કુંભના મેળા વિશે કે 4 જાત્રા બધા કરે હિન્દુઓમાં, એ બધી વસ્તુઓ આપણને જાણ હોય છે, કારણ કે મને પહેલાં આપણા ફેમિલીના બધા મોટાઓ એવી રીતે ગયા હોય છે, એવું બધું એમણે કર્યું હોય છે. તો આપણે જાણીએ કે એકવાર લાઈફમાં આપણે 4 ધામની યાત્રા કરવી જોઈએ, આપણે કુંભ મેળામાં એકવાર જવું જોઈએ. પછી આ વિશે સાંભળ્યું તો લાગ્યું કે આ એક બહુ જ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી હશે, કારણ કે મારાથી 2 પેઢી પહેલાં કે 2 પેઢી પછી કોઈને નહીં જવા મળે. તો આઈ વોઝ થિંકિંગ કે આવી વસ્તુ તો ના છોડાય. ઇન્ડિયા જવાનું મેળ પડી ગયું, તો મેં કીધું હવે તો જવું જ જોઈએ. હું અને મારો ભાણો, અમે બંનેને બહુ જ ઇન્ટરેસ્ટ હતું જવા માટે. પણ જેની સાથે વાત કરીએ બધા કે ના જવાય. ત્યારે જ 29 તારીખના ઓલો બધો થોડા લોકો ગુજરી ગયા હતા, કારણ કે ક્રાઉડ ક્રશ થયો હતો. પછી ના જ જવાય, ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ, ધીસ દેટ. પણ પછી મારા 2 મિત્ર સાથે, આઈ થિંક ગુડ ફ્રેન્ડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. 2 મિત્રો સાથે વાત થઈ. બંને, એક જવાની હતી અને એક જઈ આવેલી, અને એણે કીધું કે ના, ઇટ ઇઝ રિયલી ગુડ, કોઈ જ પ્રોબ્લેમ નથી. અને મને ઘણી બધી પ્રેક્ટિકલ ટિપ્સ અને હેલ્પ આપી. અને એ કરીને અમે ડિસાઇડ કર્યું કે ના, ચલો હવે કોશિશ કરીએ અને જઈએ જ જઈએ. કારણ કે એ પહેલાં તો અમે એક વ્યક્તિ સાથે વાત કરી જેમણે ખુદ ત્યાં ટેન્ટ્સ એસ્ટાબ્લિશ કરી હતી. હી ઇઝ અ ટૂર ઓપરેટર, જંગલ લોર કરીને કંપની ચલાવે છે. એમણે કીધું કે ના જશો, હું ત્યાં જઈને આવ્યો એટલે એના પછી હું માંદો પડી ગયો છું, ઇટ્સ નોટ વર્થ ઇટ. કોઈકે બીજા સાથે વાત કરી તો કીધું 1.5 લાખની ટેન્ટ થશે એક દિવસની. થિંકિંગ આટલા બધા પૈસા, ડઝ ઇટ મેક સેન્સ ટુ ગો ઓર નોટ ટુ ગો? એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ થઈ. પણ પછી મારી બેનપણી સાથે વાત થઈ, એને મને પ્રેક્ટિકલ ટિપ્સ આપી કે પ્રયાગરાજમાં જ જજો, બહુ દૂર ના જતા, કારણ કે તમે વારાણસી જાઓ કે લખનઉ જાઓ ને ત્યાંથી ટ્રાવેલ કરો તો તમને રસ્તામાં ટ્રાફિક નડવાનો જ છે ને 8-9 કલાકની વેટ થશે. તો પછી ઓબ્વિયસલી એવોઇડ કરજો. અને ઉપરવાલાની મહેરબાની હતી કે અમે પ્રયાગરાજને ઇનફેક્ટ જે ફ્લાઇટ ટિકિટ્સ બુક કરી એની પછી ફ્લાઇટોની પ્રાઇસીસ ઓછી થઈ, કારણ કે ગવર્મેન્ટે કીધું ધીસ ઇઝ નોટ રાઇટ, કારણ કે આટલા બધા લોકોને જવું છે તો પ્લીઝ અકોમોડેટ કરો. ફ્લાઇટો વધી, ફ્લાઇટની પ્રાઇસીસ ઓછી થઈ, તો ઇનફેક્ટ અમે અમારી ટિકિટ્સ ચેન્જ કરી એન્ડ વી ગોટ ચીપર એન્ડ બેટર ફ્લાઇટ ટાઈમિંગ્સ. તો એવું બધું થઈ ગયું. એક બેનપણી જતી હતી, એને કીધું કે આર્ટ ઓફ લિવિંગના ઘણા લોકો ત્યાં રહ્યા હતા, તો એને એક જગ્યાની રેફરન્સ આપી, ફોન કર્યો, જગ્યા મળી ગઈ, બહુ જ સરસ. અને
એ રીતે મને મોકો મળ્યો અને લિટરલી વિધિન 3 days મેં પ્લાન કરીને ને અમે પ્રયાગરાજ પહોંચી ગયા. આઈ થિંક યા અને એ રીતે જવાનો નિર્ણય થયો. નોર્મલી જ્યારે લોકો સાથે વાત થાય ને કોઈ કે અરે ના જશો ભાઈ બહુ બેકાર છે, અરે બાપરે બહુ ભીડ થશે, અરે બાપરે બહુ ગંદકી છે, ઓ બાપરે માંદા પડશો, આટલું બધું નાના નકારાત્મક આપણે સાંભળીએ ને તો પછી કેટલી વાર એન્ડ આઈ થિંક જનરલી પીપલ જસ્ટ સે ઓકે છોડો નથી જવું. હું નોર્મલી એકદમ આમ આવી વસ્તુ માટે બહુ સ્ટ્રોંગ વિલ ના થવું, પણ આઈ થિંક આ વખતે મારી ઈચ્છા બહુ જ પ્રબળ હતી. ખરેખર મનમાં હતું કે ના કંઈ બી થાય, જો બની શકે તો જવું જ છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ પ્રોબેબલી વન ઓફ માય બિગેસ્ટ ટેક અવેઝ ફ્રોમ મહાકુંભમાં ગયા પછી. આ એક વસ્તુ મેં શીખી છે કે કોઈક વસ્તુ જો બહુ જોઈએ તો એની માટે થોડોક વધારે પ્રયત્ન કરવો, થોડુંક વધારે પોઝિટિવ થવું, મન મક્કમ કરવું અને પછી ઉપરવાળા હાથમાં છોડી દેવું, તો રસ્તાઓ ખુલી જાય છે અને વસ્તુઓ દે થિંગ્સ ફોલ ઇન પ્લેસ. રસ્તાઓ ખુલી જાય છે અને મનની ઈચ્છાનું થઈ જાય છે. અને આ વસ્તુ થઈ ગઈ. મને મહાકુંભ જવાનો મળી ગયો મોકો, એની માટે હા એ ભગવાનની મહેરબાની હતી અને એટલે હું જઈને પહોંચી શકી. એન્ડ ઇટ વોઝ રિયલી અમેઝિંગ. હું પ્રયાગરાજ પહોંચી, ઘણીવાર છે ને લોકો રસ્તા બંધ કરી દે, તમને ખબર ના હોય, પછી અડધા રસ્તા સુધી ગાડી, પછી એક રિક્ષા, પછી બાકીનો રસ્તો ચાલીને, એટલે એવું બધું કરવું પડ્યું હતું. એટલે એવું નહોતું કે એકદમ સાવ તમે સાવ સરળ નહોતું કે A to B ખાલી સીધા ખાટલેથી ઉતર્યા પાટલે, એવું નહોતું. એટલી બધી તકલીફ પણ નથી. થોડી તકલીફ તો વેઠવી બી જોઈએ, તો આપણે એ વસ્તુ વધારે અપ્રિશિએટ કરીએ કે આપણને જે મોકો મળ્યો એની આપણને વધારે કદર થાય. એન્ડ દેટ્સ હાઉ આઈ ફેલ્ટ. અને હા, એ રીતે હું પહોંચી ગઈ અને જઈ શકી અને મને મહાકુંભ માં સ્નાન કરવાનો મને મોકો મળ્યો અને એની માટે હું ઉપરવાલાની આ જીવન આભારી રહીશ. સરસ. પ્રયાગરાજની પુણ્યભૂમિ પર પગ મૂકતા જ તને કેવી અનુભૂતિ થઈ અને તમારા ઉતારા વિશેની થોડીક વાત કરીશ? હા, તો અમે જ્યાં ગયા અને જ્યાં રોકાયા એ દશાશ્વમેધ ઘાટની બિલકુલ સામે જ એક જગ્યા હતી. એન્ડ આઈ જસ્ટ લુક ઓન ધીસ એઝ લાઈક અ ડિવાઇન કોઇન્સિડન્સ. આ મારા પિયરથી અમે વી આર પોરવાલ્સ અને અમે અમારી જાતને રાજા ટોડરમલના વંશજ ગણીએ. રાજા ટોડરમલ અકબરના કોર્ટના 9 જેમ્સ કહેવાતા હતા, એમાંથી એક હતા. એમના ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અને એમાં હતા. અને આ જે જગ્યા હતી જ્યાં હું રોકાઈ એ રાજા ટોડરમલની હવેલી હતી. તો ઇનફેક્ટ મેં એમની સાથે વાત પણ કરી કે હાઉ કમ તમારી હવેલીનું નામ રાજા ટોડરમલની હવેલી છે? તો એ ભાઈ કે અમે એમના વંશજ છે. મેં કીધું ભાઈ અમે પણ એવું જ કહીએ છીએ. એન્ડ અપેરેન્ટલી આ હવેલીથી એક સુરંગનો રસ્તો પણ હતો જે ત્યાં અલ્હાબાદના પ્રયાગરાજના ફોર્ટમાં જતો હતો. અને નાવ ઓફકોર્સ ઇટ્સ બીન સીલ્ડ ઓફ, પણ ઇટ્સ અ વેરી હિસ્ટોરિકલ પ્લેસ. અને જેને પણ રાજા ટોડરમલ વિશે કંઈ પણ રિસર્ચ કરવું હોય કે કંઈ બી, તો બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ એઝ અ ફર્સ્ટ પોર્ટ ઓફ કોલ એ લોકો આ જગ્યા જતા હોય છે સર્ચ કરવા. સો આઈ જસ્ટ ફેલ મે બી ધીસ વોઝ જસ્ટ અ સાઇન કે મારા નસીબમાં હતું કે હું અહીંયા આવીશ ને મને આ મોકો મળશે. અને એ જગ્યાની લોકેશન એટલી સરસ હતી બિકોઝ ત્યાં એમના ટેરેસ પરથી આખું મહાકુંભનું આખો મેળો દેખાતો હતો. એ જે 4000 હેક્ટર્સનું જે એમને જગ્યા સ્થાપિત કરી હતી એ બધું જ દેખાતું હતું. એની લાઇટ્સ એનું, અને એના લીધે અમને ઓફકોર્સ ટ્રાવેલમાં પણ અમને બહુ થોડું સારું પડી ગયું. અમને ઓલા પોન્ટૂન્સના 7-7, 8-8 કિલોમીટર ના ચાલવું પડ્યું. અમે બાઇક પર જઈ શક્યા હતા. એટલે એ બધી રીતે આઈ થિંક ઘણી સગવડ પડી. પણ એ બહુ જ સારો એક્સપિરિયન્સ હતો ને મારી માટે બહુ ઓપોર્ચ્યુનિટી બહુ ફાઇન હતી. એ બહુ પરફેક્ટ હતું એ સિચ્યુએશન એ રીતે. અને પગ મૂકતા કેવી અનુભૂતિ થઈ. આટલા બધા લોકો આપણે જોઈએ, બધા ત્યાં આવતા, બધા જુદી જુદી પ્રકારના લોકો, જુદી જુદી જાતના લોકો, જુદી જાતિના લોકો, ગરીબ, અમીર, સર્વ જાતના લોકો, આટલા બધા લોકો ત્યાં. પણ તમને ખબર છે કે બધા ત્યાં આવે છે એક મનથી આવે છે કે આ કરવું અમારી માટે સારું છે, આ સારું કર્મ છે. એન્ડ I think that just brings that vibe of positivity in the place and you can feel it. It was really, it was nice. It was very nice. આટલા બધા લોકો, આટલી બધી જાતિ, આટલા બધા ધર્મ, આટલા બધા વર્ણ, everyone. But everyone is there with one collective thought કે
આ કંઈક એક સરસ જગ્યા છે, આ એક સરસ મોકો છે, અને અહીંયા આમાં પાર્ટિસિપેટ કરવાનું, આમાં ભાગ લેવાનું, આ એક નસીબથી વસ્તુ મળી છે. તો આનું તમે એ વાતાવરણને, એ ઈચ્છાને કેવી રીતે તમારા મનમાં ઉતારો અને તમે એને કેવી રીતે અપ્રિશિએટ કરો, અને આઈ થિંક દેટ્સ હાઉ યુ ફીલ. અમે ત્યાં જાઓ ત્યારે તમને એ ફીલ થાય કે ના, ધીસ ઇઝ સમથિંગ સ્પેશિયલ. સંગમમાં સ્નાનનો અનુભવ કેવો રહ્યો અને એનાથી થતી મોક્ષની પ્રાપ્તિની માન્યતા વિશે તારા વિચારો શું કે છે? સો that's one thing I do want to say, કે જે હનીબેને આખું ડિસ્ક્રાઇબ કર્યું ને, આખું અનુભવ હતો એમનો, બિકોઝ શી લુકડ એટ એવરીથિંગ, અને ફિલ્મિંગ એટલે ઓફકોર્સ યુ મીટિંગ લોટ્સ ઓફ પીપલ્સ, ઓફિશિયલ્સ, એવરીથિંગ. મારી માટે આ મારો બધો એક્સપિરિયન્સ વોઝ વેરી પર્સનલ. આ મારી પોતાની અનુભૂતિ હતી. ઓકે, અને જ્યારે અમે અરેલ ઘાટથી ગયા બોટ લઈને વચ્ચે સંગમના સ્થળ પર જ્યાં ગંગા જમના મળે છે અને ધ મિથિકલ સરસ્વતી, દે સે વોટર સ્ટ્રેસ કરો તો યુ કેન સેન્સ કે દેર આર 3 ડિફરન્ટ વોટર્સ દે. દેખાતી નથી. દે સે એનો ઉપજ અલ્હાબાદના ફોર્ટમાં થાય છે અને અહીંયા હોય છે. તો આ ત્રિવેણી સંગમનો સ્થળ, ત્યાં ઉતરો ત્યારે ગંગાજી ઠંડા નથી પણ ઠંડક છે. અને તમે ત્યાં જાઓ. અમે જ્યારે ગયા ત્યારે સાંજના 4 વાગ્યા હતા. સૂરજ નાઈસ હતો, દેખાતો હતો. મને બહુ રિલિજનની કે રિચ્યુઅલ્સની આઈડિયા નથી, એટલું બધું મને નથી આવડતું, ધાર્મિક જે પણ પ્રવૃત્તિઓ હોય. તો મેં જસ્ટ એટલું વિચાર્યું, મેં ખાલી સૂર્ય તરફ જોયું. અને આઈ થિંક જ્યારે તમે પાણીમાં ઉતરો ને, આપણે શું કરવા જઈએ કુંભમાં? બધા કહે કે ઓ, તમને મોક્ષની પ્રાપ્તિ થાય, તમે તમારા પાપ ધુઓ. તો અને તમારા પૂર્વજો માટે તમે જાઓ છો ત્યાં. તો જ્યારે ગઈ તો સૂર્ય સામે જોયું, પછી વિચાર્યું કે હું અહીંયા શું કરવા છું? આ બધા કારણથી છું. તો મારા જે બધા પરિવારજન છે, મા બાપ છે, બધા પરિવારજન જે જતા રહ્યા છે, ક્લોઝ વન્સ, નિયર વન્સ, ડિયર વન્સ, બધાને યાદ કર્યું. મારા જે પરિવારજન છે, મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સ જે આત્મીય છે, જે મને પ્રિય છે, એ બધાને યાદ કર્યું. અને પછી તમે કહો કે તમને મોક્ષ મળે. મોક્ષ મળે એટલે કેવી રીતે? કે તમારા પાપ ધોવાય. પાપ ધોવાય તો તમે તમારી જાત પર વિચાર કરવા માંડો કે હું શું કરું છું મારી જિંદગીમાં, હું શું કરું છું મારા જીવનમાં, મારા સારા કર્મો, મારા ખોટા કર્મો, મારે શું કરવું જોઈએ. કારણ કે આપણે કોઈને બી જૂઠ બોલી શકીએ પણ પોતાની જાતને જૂઠ ના બોલી શકીએ. આપણે પોતાની જાતને જાણીએ છીએ. તો ત્યારે તમે વિચારો કે એ સમય છે ને, તમે યુ ટ્રાવેલ ઇનવર્ડ્સ. દેટ્સ વોટ આઈ થિંક, કે યુ ટ્રાવેલ ઇનવર્ડ્સ એન્ડ યુ ફોકસ ઓન ધીસ થિંગ્સ. તમારું આ બધી વસ્તુ પર ધ્યાન જાય અને તમારા જીવન પર તમે વિચારો કે તમે કેવું જીવન જીવ્યું છે, તમને આગળ કેવું જીવન જીવવું છે, તમને શું કરવું છે તમારી લાઈફથી. તમે તમારા જે ગયા છે, જેમને તમે પ્રેમ કરો છો, તમે એમને યાદ કરો. જે તમારા જીવનમાં હજી છે, તમે એમને પ્રેમથી યાદ કરો. તમે બધા માટે ખાલી એક સારું વિચારો, એક સારી પ્રાર્થના બોલો, એમની માટે એક સારી અનુભૂતિ કરો કે બધું સારું કરજો, બધું સાચું કરજો, બધું સારું થાય, મારાથી સારા કર્મો કરાવજો ભગવાન. અને એ સમયે મારી માટે પર્સનલી આજુબાજુ કંઈ નહોતું, મને કંઈ નથી ખબર કોની અવાજ હતી, કઈ બોટ હતું, કંઈ નહીં. ઇટ વોઝ સો ઇઝી. આટલા બધા લોકો, આટલું બધું જનસમુદાય, પણ ત્યારે કશું મગજમાં ના આવ્યું. બસ એ ખાલી થોડી પાણીની ઠંડક, એક આંખ બંધ કરીને ઊભા રહેવાનું, બધું યાદ કરવાનું, વિચારવાનું, અને બસ પછી એક ડૂબકી લગાવવાની. અને એટલી સરસ હતી એ ફિલિંગ, એટલું બહુ જ સરસ હતું, બહુ જ સરસ હતું. મન થાય કે નીકળો નહીં ત્યાંથી, કારણ કે ઇટ વોઝ રિયલી નાઇસ. આઈ ડોન્ટ થિંક આઈ કેન એક્સપ્લેન ઇટ ઇન વર્ડ્સ. હું નથી બોલી શકતી, પણ મને ખબર છે કે એ બહુ જ સરસ અહેસાસ હતું, બહુ જ સરસ અહેસાસ હતું. અને હા, હું કોઈ દિવસ નહીં ભૂલું એ ફિલિંગ, એ મોમેન્ટ. અને આઈ થિંક આખી જિંદગી હું ભગવાનને ધન્યવાદ કહીશ કે તે કઈ બી રીઝનથી વિચાર્યું કે તું મને આ મોકો આપીશ, એની માટે ભગવાને મને મોકો આપ્યો, એની માટે હું આભારી છું. થેન્ક યુ. ખૂબ સરસ
તારો સ્વાનુભવ કયો. અખાડામાં તું ગઈ અને સાધુ સંતોને મળી, તો એમાં તારો અનુભવ કેવો હતો? તો અમે છે ને ત્યાં મહાકુંભમાં અમે 6 ને 7 ફેબ્રુઆરીએ હતા. ત્યાં સુધી ઘણા બધા મોટા સ્નાન, શાહી સ્નાન પતી ગયા હતા. ઘણા અખાડાથી ઘણા સાધુઓ જતા રહ્યા હતા, પણ હજી પણ થોડા બધા હતા. તો અમે બધા અખાડાઓ જોવા ગયા હતા અને સાધુ હતા. ઓબ્વિયસલી એક ટેવ હોય, રાઈટ? તમે કંઈક ધરાવો, કંઈક એમની માટે. એ મને ખબર છે, એક અખાડામાં હું બહાર ઊભી હતી ને જસ્ટ મારા પર્સમાં ફાફા મારતી હતી જે કે થોડા પૈસા ગોતવા માટે. તો અંદરથી એમણે એ નાગા સાધુ હતા, એમણે કીધું કે उसका आप पैसे का चिंता मत करो, उसकी फिक्र मत करो, आप बस आइए, दर्शन लीजिए, बैठिए, भगवान का नाम लीजिए, प्रभु का ધ્યાન કીજીએ. એવી રીતે અને એમને બોલાવ્યું અને બહુ સરસ એમની પાસે જે ચંદન અને ભભૂતિ હતી એમનું એમને તિલક કાઢી આપ્યું અને ખરેખર યુ કેન ફીલ ઇટ. હા, એની એ ઠંડક જ જુદી હતી. અને બસ આમ આશીર્વાદ આપ્યું. પછી એક બીજા સાધુ સાથે વાત કરતી હતી તો એમને પૂછ્યું, હું ને મારો ભાણો સાથે હતા, તો કે કોણ છે? તો મેં કીધું, એણે કીધું કે ના, મારી માસી છે, હું એને લઈને આવ્યો છું. તો કે આશીર્વાદ આપ્યો कि आप बहुत अच्छा कर्म किया है, आगे भी ऐसे ही करना, अपनी मासी का ध्यान रखना, उनको धार्मिक स्थानों पे ले जाना, પ્રભુ કી યાત્રા કરના, એન્ડ એવું બધું એમને કીધું. તો ચલો, મારું તો કામ થઈ ગયું કે એટલીસ્ટ મારો ભાણો મારું ધ્યાન રાખશે, મને લઈ જશે, મારી ઉંમરમાં મને યાત્રા કરાવશે. પણ હા, તો એવી રીતે એટલે બહુ જ સરસ હતું. લોકો સાથે મળવું, બધાને જોવું રેગ્યુલર. અને આટલા બધા લોકો, આખી જન્મેદના એટલા બધા લોકો, એટલા બધા માણસો. પણ એઝ અ લેડી કશે બી આઈ ડીડ નોટ ફીલ અનસેફ. આઈ ડીડ નોટ હેવ એની હોરેબલ એક્સપિરિયન્સ, જરા બી નહીં. ઇટ વોઝ રિયલી નાઇસ. ઇટ વોઝ બ્યુટિફુલ. સરસ હતું. ખૂબ સરસ, ખૂબ સરસ. હજી વાતો કર્યા જ કરીએ એમ થાય છે, પણ હવે આપણા સમયની મર્યાદા છે એટલે આપણે આપણા વાતને અહીંયા આગળ વિરામ આપવો પડશે અને હવે આપણે આગળ જઈશું, કારણ કે હજી મારે તને પ્રશ્ન પૂછવા હતા પણ ટાઈમ પરમિટ નથી કરતો. તો હવે આપણે આપણા નિયમ મુજબ અમારા અમદાવાદના રેસિડન્સ એડિટર શ્રી નિલેશભાઈ પરમાર, જેઓ વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરશે. તો નિલેશભાઈ, આપ પધારો અને અમને આ લેટેસ્ટ સમાચારોથી વાકેફ કરો. થેન્ક યુ જ્યોત્સનાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલા બહુચર્ચિત વકફ કાયદામાં સુધારાને પડકારતી 10 અરજીઓ મામલે ભારતની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. વકફ કાયદાના સુધારાનો અમલ મોકૂફ રાખવાની અરજદારોની માંગ તો સર્વોચ્ચ અદાલતે ફગાવી છે, પણ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહીને આ મુદ્દે 7 દિવસમાં કેન્દ્ર સરકારની સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ આ સુધારા અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના વડા જગદંબિકા પાલે દાવો કર્યો છે કે જો આ કાયદામાં એક પણ ખામી નીકળી તો હું સંસદ સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. નેશનલ હેરોલ્ડ મની લોન્ડરિંગ કેસમાં આખરે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આરોપી નંબર 1 અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને આરોપી નંબર 2 તરીકે દર્શાવ્યા છે. ચાર્જશીટના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજ્યા હતા અને આ પગલાને મોદી સરકારનું રાજકીય દ્વેષપૂર્ણ પગલું ગણાવ્યું હતું. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. મુંબઈ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાની ગણતરીના કલાકોમાં ભારતીય તપાસની એજન્સીએ વધુ એક મહત્વની સફળતા મેળવી હતી. ભારતની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડના આરોપી હીરાના વેપારી એવા મેહુલ ચોકસીને કસ્ટડીમાં લીધો છે. એક સમયે ભારતીય ઝવેરી બજારમાં જેમના નામના સિક્કા પડતા હતા તેઓ મેહુલ ચોકસી સામે પંજાબ નેશનલ બેંક સાથે 13,850 કરોડ રૂપિયાનું ફ્રોડ આચરવાનો ગંભીર ગુનો નોંધાયો છે, ત્યાંથી નાસ્તો થતો હતો. અગાઉ આ જ કેસમાં મેહુલ ચોકસીના ભાણેજ
નીરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે લંડનની કસ્ટડીમાં છે. બર્મિંગહામમાં હડતાલ પર ઉતરેલા બિન વર્કર્સે સિટી કાઉન્સિલ દ્વારા કરાયેલી પગાર વધારાની ઓફર ઠુકરાવી દેતા હડતાલ અને લોકોની હાલાકી જે તે રહ્યા છે. યુનાઇટ યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કાઉન્સિલ સત્તાવાળીઓ વચ્ચે પગાર વધારા મામલે છેલ્લા 1 મહિનાથી મડાગાંઠ પડી છે. હડતાલના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે અને જાહેર આરોગ્ય પર ખતરો મંડરાયો છે. આ સંજોગોમાં કચરાના નિકાલ માટે સેનાના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવાયું છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. આજે આપણે સૌએ મહાકુંભના સ્નાનની ભાવયાત્રા કરી અને ઘરે બેઠા જ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનો અનુભવ કર્યો. તો હવે અમારા લીડર, મેન્ટર, ગાઈડ, તંત્રી, પ્રકાશક એવા શ્રી સીબી પટેલ આજના કાર્યક્રમનું સમાપન કરશે અને આગામી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરશે. તો શ્રી માનનીય સીબી, આપનું સ્વાગત છે. જશનાબેન અને સર્વ પ્રેક્ષકો, જગદીશભાઈ દવે, ડોક્ટર સાહેબ, કુસુમબેન, બીજા બધા ઘણાને જોઈ શકું છું. હું ધન્યતા અનુભવું છું. સોનેરી સંગત દ્વારા 1 વર્ષથી વધુ સમયથી આપણે દર સપ્તાહે સંગતમાં બેસીએ છીએ, પંગતમાં બેસીએ છીએ, વાતો કરીએ છીએ. આજે સાચે જ ફની અને નમિતાબેન આપણને સાચે જ મહાકુંભમાં લઈ ગયા. હની અને ગુજરાત સમાજ તો સમજ લગભગ 40 વર્ષનો છે. જોસ્તાબેન આપ જાણો છો. અને એનું નામ હની છે. મધ જેવી મીઠી છે, પણ મધમાખી જેવી છે. ત્યાંથી મધ પ્રાપ્ત કરવું અને સારી રીતે વેચવું એને આવડે છે. નમિતા તમારી પુત્રવધુ પણ છે, પણ મારી દ્રષ્ટિએ સાચે જ કહું એ 32 લક્ષણા છે. એને એના હસબન્ડને, બાળકોને જાણું છું. સંસ્કાર, સંસ્કૃતિ અને ખાસ કરીને આજના પ્રોગ્રામમાં નારી શક્તિના દર્શન થયા. કૃષ્ણાબેન શ્રદ્ધા બળવાન છે. એ અર્થમાં આજે મેં જોયું કે મહાકુંભ એ માનવ જીવનનું મહાસંમેલન હતું. ના ભૂતો કલ્પના, જેટલા યુરોપમાં માણસો રહે છે 33 કરોડ, એના કરતા વધુ લોકો ત્યાં મહાકુંભમાં ગયા હતા. વર્ણન કર્યું છે હનીએ અને નમિતાબેને. અને એ અર્થમાં એ આપણી પરંપરા છે. હું માનું છું કે જે પ્રકારે આપણે દર્શન કર્યા, ભારતીય સંસ્કૃતિ ધર્મ પછી આવે છે, અધ્યાત્મ છે. વસુધૈવ કુટુંબકમ એ આપણો મંત્ર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ આપણે માનીએ છીએ. હમણાં હનીએ શાંતિ મંત્ર પાઠ કર્યો. કોઈ પણ સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિ સિવાય આ શાંતિ મંત્રની ભાવના જ નથી. એ જ અર્થમાં ઓમ સહના ભવતુ સહનૌ વિનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિના બધી સમજતું. આ બધાના પરિપાકો આપણો જે વારસો છે, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, એ આપણને દેશ વિદેશમાં અદ્ભુત બળ આપે છે. અને આ સનાતન ની વાત કરીએ તો શાંતિમય સહઅસ્તિત્વ, અને એ અર્થમાં સૌનો વિકાસ, સૌનો સહયોગ, આ બધી વાતો કરી, ઘણી વાતો કરી. પણ બીજી 2-3 વાતો નાની નાની હું કરી લઉં. જીવન ચાલ્યા જ કરે છે. એક જમાનામાં બ્રિટનમાં જાણીતા મનોરંજન વાળા ભાનુભાઈ વ્યાસ, ભાનુભાઈ પંડ્યા, એમને સ્વર્ગે ગયા 1 વર્ષ થવા આવ્યું. એમના પત્ની ભદ્રાબેન અને પરિવારે અમદાવાદમાં આ રવિવારે મેમનગર હોલમાં એક ભજન સંધ્યા રાખી. એ અર્થમાં માણસ જાય, માણસ આવે છે એમ જાય.
પણ સ્મૃતિ મૂકી જાય. અને એ અર્થમાં અમે માનુભાઈને પણ યાદ કરી લઈએ. અને માયાબેન દીપક ત્યાં પણ પોતે અનેક રીતે અનુભવ આપે. માયાબેન, અમે આપના ખાસ આભારી છીએ. આજે માયાબેન, પૂજાબેન, જ્યોત્સનાબેન, રાજેન્દ્રભાઈ જાની, નમિતાબેન, હાની કલારિયા, સૌને પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. આપ આ જે સંગત છે એની પંગત લાંબી કરી રહ્યા છો. અને આ અઠવાડિયું બહુ અગત્યનું છે. બાય ધ વે, મને કેટલાકે મેસેજ મોકલાવ્યા છે આ પ્રોગ્રામ અંગે વધુ. મને મહેરબાની કરીને અમે જે કંઈ મેસેજ હોય એ જ્યોત્સનાબેનને મોકલાવજો, પૂજાબેનને મોકલાવજો. તમારા સૂચનો કેટલાક આવ્યા છે, એટલે આ જુવાન ડોસાને આરામ કરવા દો. અમારી નવી પેઢી તૈયાર થઈ ગઈ છે. તો બીજી વાત પણ કરી લો. આ સપ્તાહ બહુ અગત્યનું છે. આપણે આવતીકાલે ગુડ ફ્રાઈડે છે અને રવિવારે ઈસ્ટર સન્ડે છે. ઈસુ ખ્રિસ્તનો વિષય જે સંદેશ છે અગત્યનો છે. આ વખત ગુજરાત સમાચારમાં અમારા સંગીત કાર્યકર પત્રકાર આર્નોલ્ડભાઈએ વાંચજો. એ પણ સંદેશ છે એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. રવિવારે ઈસ્ટર સન્ડે છે, સોમવારે ઈસ્ટર મંડે છે અને આવતા ગુરુવારે વલ્લભાચાર્ય જયંતિ છે. સનાતન સંસ્કૃતિના પાયામાં જે વિવિધ સંપ્રદાયો છે એમાં વલ્લભા જયંતિ અગત્યનું કામ કરે છે. અને આવતા વીકે એટલે ગુરુવારે એક એવા પ્રકારનો કાર્યક્રમ થવાનો છે જેનો ઉલ્લેખ ગુજરાત સમાચારમાં થયો છે. ભાષા કે બીજા વિષયના સરહદો આપણને નડતી નથી. પ્રોફેસર બળવંતભાઈ જાની ખૂબ જાણીતા માણસ છે. દેશ વિદેશમાં ગુજરાતી ભાષા સંસ્કાર માટે અદ્ભુત કામ કર્યું છે. આવતા વીકે એક નવું થીમ લાવવાના છે. હું ખરેખર સસ્પેન્સ ક્રિએટ કરવા માંગુ છું. આવતા ગુરુવારનો કાર્યક્રમ હિન્દીમાં થશે, કેમ કે આપણે ભાષાના કિનારામાં અટવાઈ પડ્યા નથી. પણ જે થીમ છે એમાં હું કહી શકું કે વર્તમાનમાંથી આવતીકાલ ભવિષ્ય તરફ જવાની વાત થશે. તો જરૂર તમે જોજો, એ અર્થમાં ભાગ લેજો. અને એ બાબતમાં બીજી પણ એક વાત કરી લઉં કે 10મી મે એટલે 5મી મે ગુજરાત સમાચારના સેવા યજ્ઞ જ્ઞાન યજ્ઞને 53 વર્ષ પરિપૂર્ણ થશે. મિત્રો અનેકોએ સહાય કરી. આ લાંબી મજર જોતજોતામાં નીકળી ગઈ. તો એ અર્થમાં જ્યોત્સનાબેન શાહ, પૂજાબેન રાવળ અને સિજિત, અમારા ત્રણેય જુવાનિયાઓ એક અદ્ભુત કાર્યક્રમ પાલન કરી રહ્યા છે નવનાથ સેન્ટરમાં. આ દેશમાં ગુજરાતી સંસ્થા કે બિન સંસ્થા નવનાથ વણિક સમાજનું જે સેન્ટર છે હેસમાં વિશાળ છે, ખૂબ પ્રવૃત્તિ કરે છે. અને આપણે ત્યાં ભેગા થવાના છીએ. વધુ માહિતી ગુજરાત સમાચારમાં આવશે. અમે સૌનો સાથ માગીએ છીએ, પ્રેમ માગીએ છીએ. અને આખો કાર્યક્રમનો મુખ્ય જવાબદારી અમે જ્યોત્સનાબેનને આપી છે, કેમ કે એ અમારા માટે જરૂરી પણ છે ને આવશ્યક છે. હવે સોનેરી સંગત 1 મે ગુજરાત ડેના દિવસે એક નવું પ્રયાણ કરે છે. ગુજરાત સમાચાર એસએનએસમાં ગયા વીકથી અનાઉન્સમેન્ટ થાય છે કે કોઈ પણ ચાર્જ વગર તમને લાગે કે આ કોઈ ગુજરાતી જીવંત કે ઉપર ગયેલી વ્યક્તિએ સમાજની સેવા કરી છે, ફોટો મોકલી આપજો, એનાઉન્સમેન્ટ મોકલી આપજો. એ કાર્યક્રમમાં આપણે ટ્રાય કરશું કે આપણા ગુજરાતી સમાજના બ્રિટિશ ગુજરાત સમાજના તારકોને આપણે બિરદાવશું. અને છેલ્લે એમ કહું કે આ જે આપણે કરીએ છીએ એ અદ્ભુત એક સ્વયંભૂ ઊભું થઈ ગયું છે. આજે નમિતા એ વાત કરી અને હનીએ વાત કરી. એની હનીની એ તમે પ્રોગ્રામ જોઈશું. આપણે આપણા સમાજમાં એટલા બધા રત્નો છે, બહુરત્ના વસુંધરા.
તો એ અર્થમાં અમારા સિદ્ધિતભાઈ રાજન, નિલેશભાઈ અને અન્ય સાથીઓના સહયોગમાં જોશનાબેન, કોકિલાબેન અને અન્યોની સફળતાથી પૂજાબેન એ રીતે કરે છે. તો છેલ્લી વાત કરું, પરમ દિવસે મંગળવારે સંગત કમ્યુનિટી સેન્ટરમાં લગભગ હોલ ભરાઈ ગયો હતો અને આપણે એક પ્રીતિ મિલન રાખ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર ત્રિવેણી સાહેબ, એમના પત્ની, જેમણે PhD કર્યું છે, પેપરમાં વાંચજો, જે આવ્યા હતા બધા. એ બધા કાર્યક્રમનો સૌથી મોટું શ્રેય જાય છે પૂજાબેનને. પૂજાબેને બહુ જ કામ કર્યું. ગુજરાત સમાચારની પ્રગતિમાં એ 4 ચાંદ બજાવી રહ્યા છે. તો હવે મારી વાણીને વિરામ આપું છું. આવતા ગુરુ જેને કહેજો, કોઈને જે હાજરી ના આપી શક્યો એને આવતીકાલે કે પરમ દિવસે સિદ્ધિતભાઈ યુટ્યુબ પર મોકલી આપશે. સિદ્ધિતભાઈ, નિલેશભાઈ, સૌનો આભારી છું. આપ મારા સાથીઓ છો. મને વિશ્વાસ છે કે આપણી આ યાત્રા પરિપૂર્ણ થવાની, પણ આપણું લક્ષણ નથી, આપણું સતત કામ કરવું છે. સૌને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલજી, ઓમ નમઃ શિવાય. અને ખાસ કરીને માનવ ધર્મ અધ્ય શ્રદ્ધા મને તમારામાં છે, તમને મારામાં છે. શ્રદ્ધા બળી હસી. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.